નમસ્કાર સાથીઓ, હું દિશાંત પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મીરા એકેડમી પર। તો જે રીતે તમારી પરીક્ષા નજીક આવતી જાય છે, તમારું ટેન્શન પણ વધતું જતું હશે, બરાબર છે। અને અમને ખબર છે કે તમે વાંચો છો બહુ બધું, પણ તમને મોક ટેસ્ટ આપવાનો કદાચ સમય નહીં મળતો હોય, તો એનો જ ઇનિશિયેટિવ હવે મીરા એકેડમી લઈ રહી છે કે મોક ટેસ્ટ તમારે આપવાની જરૂર નથી, અમે લોકો તમને મોક ટેસ્ટ સોલ્વ કરાવીશું લાઈવમાં તમારી સાથે, બરોબર છે। તો તમારે રોજ ખાલી અમારી સાથે જોઈન થવાનું છે। મોક ટેસ્ટ જે છે એ તમારી એમનેમ શું કહેવાય કે અમારી સાથે જોઈન થતા જ પૂરી થઈ જશે। હવે જ્યાં સુધી એક્ઝામ નજીક નથી આવતી ત્યાં સુધી રોજ આપણે મોક ટેસ્ટ ડેઈલી લઈને આવતા રહીશું, બરાબર, તમારી સાથે દરેક સબ્જેક્ટની। અત્યારે પાર્ટ બી કરાવીશું, પાછળથી પછી પાર્ટ એ કરાવીશું, એટલે કે મેથ્સ અને રીઝનિંગ પાછળથી કરાવીશું। બાકીના જીએસના ટોટલ સબ્જેક્ટ, પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કરંટ અફેર, જીકે, આ બધું જ આપણે જે છે એ ડેઈલી તમારી સાથે લઈને આવતા રહીશું, બરોબર। આજે જે મોડલ પેપર જે છે આપણું એ 12મું મોડલ પેપર છે। પહેલા 10 લઈ ચૂક્યા છીએ, એના પછી વચ્ચે એક 11મું આપણે લાઈવમાં લીધું હતું, અને એના પછીનું હવે એક મોડલ પેપર છે, બરોબર છે। ચલો, તો એ તમારે શું કહેવાય કે કરવાનું છે। હવે આ મોડલ પેપર જે છે આ તમને રોજ મળી તો યુટ્યુબ ઉપર લાઈવ જશે, પણ આની પીડીએફ જે છે એ તમને શું કહેવાય કે મીરા એકેડમીની એપ્લિકેશનમાં ફ્રી વાળા કન્ટેન્ટમાં મળશે, બરોબર। એટલે મીરા એકેડમીની એપ્લિકેશન બી ડાઉનલોડ કરી લેજો કે જેનાથી આ પેપર જે છે આ પેપરની તમને પીડીએફ મળી જશે, બરોબર। ત્યાંથી ચલો, જો ભાઈ દરેક અલગ અલગ સંસ્થાઓ બહુ મોંઘા ભાવની અંદર તમને શું કહેવાય કે ટેસ્ટ જે છે એ વેચી રહ્યા છે, બરોબર છે। અમે લોકોએ ઇનિશિયેટિવ એવો લીધો છે કે ભાઈ ટેસ્ટ વેચવી નથી, ટેસ્ટ આપણે છોકરાઓને સીધી કરાવડાવીશું, અને વેચીશું તો બી બહુ જ નોમિનલ પ્રાઇસમાં, બરાબર। ચલો, આવી જાઓ પહેલા પ્રશ્ન ઉપર। નીચેના વિધાનો ધ્યાનમાં લો। ભારતીય શાસન અધિનિયમ 1935 અનુસાર 321 અનુચ્છેદ અને 10 પરિશિષ્ટ હતા। ચલો ભાઈ, ભારત સરકાર અધિનિયમ 1935 પ્રમાણે જોઈએ તો વાત એકદમ સાચી છે। પહેલી વાર ભાઈ ભારતનું બંધારણ જે છે એ આપણને ક્યારથી જોવા મળે છે, તો કે ભાઈ ભારત શાસન અધિનિયમ 1935 ની અંદર પહેલી વાર એક લિખિત ભારતનું બંધારણ આપણે લખ્યું હતું, બરાબર છે, કે જેની અંદર 321 અનુચ્છેદ હતા અને 10 પરિશિષ્ટ એટલે કે ચેપ્ટર્સ હતા, બરોબર। એની અંદર એ આપણને ખબર છે, તો આ એકદમ રાઈટ વાત છે। એના પછી શું કહે છે, તો કે બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ થતા 2 વર્ષ 10 મહિના અને 12 દિવસ જેટલો સમય લાગ્યો હતો। ભાઈ આ 2 વર્ષ કેટલા મહિના, તો કે 11 મહિના, અને અહીંયા 12 દિવસની જગ્યાએ કેટલા લાગ્યા હતા, તો કે 17 દિવસ। જ્યારે આવું હોય ને તો આ વાક્ય સાચું છે, એનો મતલબ કે આ વાક્ય ખોટું છે। તો આપણો જવાબ શું આવી જશે, તો કે માત્ર એક યોગ્ય છે, એક અને બંને યોગ્ય છે, માત્ર 2 યોગ્ય છે કે એક પણ નહીં, તો કે ભાઈ 2 જે છે યોગ્ય નથી, આપણને ખબર છે, પહેલું એકદમ સાચું છે। તો આપણો રાઈટ આન્સર શું આવી જશે, તો કે એ આપણો રાઈટ આન્સર આવી જશે ભાઈ, બરોબર છે। એકદમ સીધી દીવા જેવી વાત છે ભાઈ, આમાં અઘરું શું છે। ચલો, તો આપણો રાઈટ આન્સર છે એ, બરોબર છે। ચલો ભાઈ, એના પછીનો બીજો પ્રશ્ન લઈએ, ફટાફટ આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે। બસ એના પછીનો છે, ભારતીય બંધારણમાં આમુખ બાબતે વિધાનો ધ્યાનમાં લો। આમુખનો મતલબ થાય શું, તો કે ભાઈ પ્રસ્તાવનાના બાબતમાં આપણે વિધાન જે છે એને ધ્યાનમાં લેવાના છે, બરોબર છે। ચલો, શું કહે છે પ્રસ્તાવનામાં, તો કે 44માં બંધારણીય સુધારથી આમુખમાં સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, એક આવું કહે છે। 2 શું કહે છે, તો કે આમુખમાં 3 પ્રકારના ન્યાય અને 5 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે। અને ત્રીજું કહે છે, બેરુબાડી કેસ મુજબ આમુખના બંધારણને અભિન્ન હિસ્સો છે, જ્યારે કે કેશવાનંદ ભારતી કેસ પ્રમાણે આમુખ બંધારણનો ભાગ નથી, બરોબર છે। તો કે નંબર 1 ની વાત કરીએ તો 44માં બંધારણીય સુધારથી આમુખમાં સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા જેવા શબ્દ ઉમેરવામાં આવ્યા નહીં ભાઈ, આ 44 થી થોડી ના આયા, આ તો આપણને ખબર છે કે 42 થી આવ્યા, તો પહેલું જે સ્ટેટમેન્ટ છે ખોટું છે, બરોબર। બીજા સ્ટેટમેન્ટમાં શું કીધું છે, આમુખમાં 3 પ્રકારના ન્યાય આપવામાં આવ્યા છે, તો કે ભાઈ આ 3 પ્રકારના જે ન્યાયની વાત છે, તો યસ સર 3 પ્રકારના ન્યાય આપ્યા છે। કયા કયા 3 પ્રકારના ન્યાય આપ્યા છે, તો કે ભાઈ આર્થિક, રાજનીતિક અને સામાજિક ન્યાય, આની તો વાત કરી છે, સામાજિક ન્યાય આપણને બધાને ખબર છે, આ તો બરોબર છે, અને સામાજિક ન્યાય। ચલો ભાઈ, આ તો થઈ ગયા ન્યાયની વાત। સ્વતંત્રતા કેટલી છે ભાઈ, સ્વતંત્રતા કઈ કઈ આપી છે, તો કે ભાઈ સ્વતંત્રતાની અંદર આપી છે ધર્મની, ઉપાસના, રોજગાર, આવી બધી સ્વતંત્રતા આપી છે। અને આ બધી જ સ્વતંત્રતા જે છે એ કેટલી સ્વતંત્રતા ટોટલ, તો કે 5 સ્વતંત્રતા છે। તો ચલો ભાઈ, બીજું જે છે મને સાચું દેખાય છે, બેરુબાડી કેસ મુજબ અમુક બંધારણનો અભિન્ન હિસ્સો છે, નહીં, કેશવાનંદ ભારતી કેસ પ્રમાણે
આમુખ જે છે એ બંધારણનો હિસ્સો છે. બેરુબાડી કેસમાં તો શું કહેવાય કે આમુખ જે છે એને બંધારણનો હિસ્સો માનવાની ના પાડી દેવામાં આવી હતી. બરોબર છે, એકબીજાના ઉલટ સુલટ છે. જે આમાં સ્ટેટમેન્ટ લખ્યું છે ને, તો અહીંયા આવશે પહેલું કે બેરુબાડી કેસ મુજબ આમુખ બંધારણનો અભિન્ન હિસ્સો છે નહીં. કેશવાનંદ ભારતી કેસ મુજબ આમુખ બંધારણનો અભિન્ન હિસ્સો છે, જ્યારે કે બેરુબાડી કેસ મુજબ આમુખ જે છે બંધારણનો ભાગ નથી. તો ત્રીજું બી જે કેવું છે, ખોટું છે. તો બીજું સાચું કયું છે આપણી જોડે? તો કે ભાઈ સાચામાં માત્ર બીજું છે. તો એવો ઓપ્શન છે ક્યાંય? યસ, માત્ર 2 જે છે એ યોગ્ય છે. આ આપણો આવી ગયો જવાબ. બરોબર છે, પડી ગઈ ખબર? ચલો હવે એના પછીનું તો કે 42માં સુધાર મુજબ નીતિ નિર્દેશક તત્વના સંદર્ભમાં યોગ્ય જોડકા જોડો. નીતિ નિર્દેશક તત્વ કોને કહેવાય? તો કે ડીપીએસપી. ડીપીએસપી બરોબર છે. તો નીતિ નિર્દેશક તત્વના 4 અનુચ્છેદ આપ્યા છે અને એની સામે 4 શું કહે કે ઓપ્શન આપ્યા છે. શું કીધું છે? તો કે અનુચ્છેદ 39A, પછી અનુચ્છેદ 43, પછી જે અનુચ્છેદ 48 અને પછી જે અનુચ્છેદ 39. બરોબર, તમે કહેશો અનુચ્છેદ 39 ને 39A, આ 39A આ રીતે જો 39A આમ છે. બરોબર, અનુચ્છેદ 39A છે. અનુચ્છેદ 39 ખંડ એ એવું નથી. અનુચ્છેદ 39 એની વાત કરે છે ભાઈ? તો કે અનુચ્છેદ 39 કે જે સમાન ન્યાય તથા વિના મૂલ્યે શું કહે કે વિવિધ સહાયતા, એટલે કે શું કહેવાય કે નિશુલ્ક ન્યાય આપવાની વાત કરે છે અનુચ્છેદ 39A. તો પહેલાની સામે શું આવવું જોઈએ ભાઈ? અચ્છા, આ ABCD જો, આ A, આ B, આ C અને આ D. તો પહેલામાં આપણને દેખાય કયું? તો કે B. ચલો ભાઈ, એના પછી અનુચ્છેદ 43. અનુચ્છેદ 43 એના માટે છે? તો કે ભાઈ મજૂરો માટેનો અનુચ્છેદ છે. એટલે કે જે મિલ મજદૂર જે છે એ લોકોને શું કહેવાય કે ન્યાય આપવા માટે છે. એમને શું કહેવાય કે ઉદ્યોગોમાં ભાગ આપવાની વાત છે. તો આ ક્યાં આવી જશે? તો કે D. બરોબર છે. ચલો એના પછી અનુચ્છેદ 48 તો કે ભાઈ પર્યાવરણ અને પશુપાલન વ્યવસ્થા જે છે વનની વાત કરેલી છે. તો પર્યાવરણ, વન તથા વન્યજીવોની સુરક્ષા કરવાની વાત છે. બરોબર છે. અને અનુચ્છેદ 39 જે છે, અનુચ્છેદ 39 માં A, B, C, D, E અને F 6 પ્રાવધાન છે ટોટલ. 6 માનું એક પ્રાવધાન આવી રહ્યું છે. કયું? તો કે ભાઈ શોષણ વિરુદ્ધ, શોષણથી બાળકો અને વૃદ્ધોની રક્ષા કરવી. બરોબર છે. ચલો હવે આપણે જોઈએ તો કે પહેલામાં B, બીજામાં D. બરોબર, પહેલામાં B, બીજામાં D, ત્રીજામાં A, ચોથામાં C. તો ઓપ્શન B જે છે એ આપણને ક્લિયર કટ એકદમ સાચો દેખાય છે. તો આપણો જવાબ શું આવી જશે? તો કે B આપણો રાઈટ આન્સર આવી જશે. બરોબર છે. ચલો કમ્પ્લીટ. હવે આવી જઈએ 84માં પ્રશ્ન ઉપર. શું કહે છે 84મો પ્રશ્ન? તો કે નીચેના વિધાનો પર વિચાર કરો. 99માં બંધારણ સુધારાને સર્વોચ્ચ અદાલત દ્વારા બરખાસ્ત કરવામાં, શું કહે કે 99માં બંધારણીય સુધારને સર્વોચ્ચ અદાલત દ્વારા બરખાસ્ત કરવામાં આવ્યો હતો કારણ કે ન્યાયપાલિકાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. 99મો બંધારણીય સુધાર 2015 જે છે એ શું કહેવાય કે આપણને શું કહે છે? 99મો બંધારણીય સુધાર આવ્યો ક્યારે? તો કે 2015માં. અને શેના માટેની વાત કરે છે? તો કે ભાઈ શું કહેવાય કે ન્યાયપાલિકા જે છે એમાં જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ, તો નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન NJAC ની વાત કરે છે. આ NJAC માં કેટલા સદસ્યો હતા? તો કે 6 સદસ્યો હતા. બરોબર છે, 6 સદસ્યો. અને શેની ના પાડતી હતી? તો કે કોલેજિયમ સિસ્ટમ ને કાઢવાની વાત. કોલેજિયમ સિસ્ટમ શેના માટે હોય? તો કે કોલેજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સુપ્રીમ કોર્ટની અંદર જે છે એ જજોની નિયુક્તિ માટે હોય છે. તો એકચ્યુઅલી સંસદ દ્વારા શું કહેવાય કે એવું કહેવામાં આવ્યું કે NJAC એટલે કે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન જે છે એની રચના કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટ જે છે એ કોલેજિયમ સિસ્ટમ જે છે એમાંથી પોતાની રીતે જજોને નિયુક્ત કરે છે. એની જગ્યાએ હવે સંસદને પણ આ પાવર આપવામાં આવે. આ 6 માંથી 2 જે છે એ શું કહેવાય કે સુપ્રીમ કોર્ટમાંથી સદસ્ય હશે, 2 સદસ્યો શું કહેવાય કે નિષ્ણાંત હશે અને 2 સદસ્યો જે છે એ સંસદ, એક શું કહેવાય કે આપણા વિધિ આયોગના જે મિનિસ્ટર જે એ હશે અને એક સંસદનો બીજો કોઈ સદસ્ય હશે. આ રીતે 6 સદસ્યોને રાખવામાં આવ્યા હતા NJAC માં. અને સુપ્રીમ કોર્ટે આના વિરુદ્ધમાં એવું કીધું હતું કે ભાઈ NJAC જે છે એ સંસદનો એટલે કે વિધાયિકાનો ન્યાયપાલિકામાં હસ્તક્ષેપ છે જે શક્તિ સંતુલનનો વિરોધ કરે છે. ભારતની અંદર શું છે ભાઈ? વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા ત્રણે અલગ અલગ શક્તિઓ આપેલી છે. એકબીજાની અંદર કોઈ ઇન્ટરફિયર નહીં કરે, બધા એકબીજાથી સેપરેટ છે. તો પાવર ઓફ સેપરેશન જે છે એટલે કે શક્તિનું પૃથક્કરણ જે છે એનો વિરોધ કરે છે કે એનું ઉલ્લંઘન કરે છે. આવું સુપ્રીમ કોર્ટ દ્વારા
માં બંધારણીય સુધારને કીધું હતું અને એટલે જ એમણે કીધું હતું કારણ કે ન્યાયપાલિકા સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. તો કે યસ, આનું ઉલ્લંઘન છે, આ અબંધારણીય છે એવું 99 માં બંધારણીય સુધારમાં કહેવામાં આવ્યું હતું. તો આ જે સ્ટેટમેન્ટ છે એકદમ સાચું છે. 44 માં સુધાર દ્વારા લાવવામાં આવેલ એક અનુચ્છેદ દ્વારા પ્રધાનમંત્રીની ચૂંટણીને ન્યાયિક સમીક્ષાથી બહાર રાખવામાં આવે છે. બરોબર છે. તો ચલો ભાઈ, શું કહેવાય કે આ જે સ્ટેટમેન્ટ છે આ બી એકદમ સાચું છે. કેમ કે જ્યારે ઇન્દિરા ગાંધી જે છે એમની ચૂંટણી ઉપર જ્યારે ન્યાયિક સમીક્ષા થઈ હતી અને પછી ઇમરજન્સી જે આવી હતી, બરોબર છે, તો એના લીધે થઈ અને જ્યારે સરકાર ચેન્જ થઈ તો એમને આ વસ્તુ લાગી કે યસ, પ્રધાનમંત્રીની ચૂંટણી કમસે કમ શું કહેવાય કે ન્યાયિક સમીક્ષાની બહાર હોવી જોઈએ. નહીં તો શું કહે કે વારે ને ઘડી એમની ઉપર આવી રીતે પ્રાવધાનો ચડતા રહે. તો બંને સ્ટેટમેન્ટ જે છે એ બે સ્ટેટમેન્ટ શું કહેવાય કે સાચા છે. બરોબર છે. તો શું કહે છે કે એ અને બી બંને જે છે એ કેવા છે તો કે સત્ય છે. બરોબર. ચલો, તો 84 માં જવાબ શું આવી જશે તો કે ભાઈ 84 માં જવાબ આવશે એ અને બી બંને સત્ય છે. બરોબર. ચલો, એના પછીનો 5મો, સ્વર્ણસિંહ સમિતિ દ્વારા કેટલી મૂળભૂત ફરજો જોડવાની ભલામણ કરી હતી? 10, 11, 7 કે 8? હવે તમને ખબર હશે કે કુલ મૂળભૂત ફરજો કેટલી છે. બરોબર છે. તો કે ભાઈ કુલ મૂળભૂત ફરજો, બરોબર, ક્યાં જોવા મળે તો કે ભાગ 4A માં. કયો અનુચ્છેદ તો કે અનુચ્છેદ 51A. અને કેટલી ટોટલ તો કે અનુચ્છેદ 51A થી 51A સુધી. હવે હાથમાંથી ગણતરી કરવાની કે ABC, DEF, GHI, J અને K 11 થાય ટોટલ. પણ આ 11 આપણને આમણે આપી હતી, સ્વર્ણસિંહ સમિતિએ આપી તો કે ના. તો સ્વર્ણસિંહ સમિતિએ કેટલી આપી હતી તો કે સ્વર્ણસિંહ સમિતિએ આપી હતી 8. તો આપણો જવાબ આવશે કેટલો તો કે 8. બાકીની ભાઈ ક્યારે જોઈન થઈ છે? બાકીની 3 ક્યારે આવી તો કે ભાઈ 42 માં બંધારણીય સુધારમાં. જો સ્વર્ણસિંહ સમિતિએ 8 આપણને મૂળભૂત ફરજ આપી, એના પછી 42 માં બંધારણીય સુધાર થયો. 42 માં સુધારા પ્રમાણે સુધારામાં ભાગ 4A જોડવામાં આવ્યો. બરોબર છે. અને એ જ 42 માં બંધારણીય સુધારની અંદર અન્ય 2 પ્રાવધાન બી મૂકવામાં આવ્યા. એટલે કે અનુચ્છેદ 51A થી અનુચ્છેદ 51A જે સુધીના પ્રાવધાન જોડવામાં આવ્યા. A થી J સુધીના. એના પછી 86 માં બંધારણીય સુધારથી અનુચ્છેદ 51A કે જોડવામાં આવ્યું. આખી હિસ્ટ્રી ખોલીને રાખી દીધી છે. બરોબર છે ભાઈ. તો કે 42 માં સુધારથી કેટલા પ્રાવધાન હતા? 10. સ્વર્ણસિંહ સમિતિએ કેટલા પ્રાવધાન આપ્યા હતા? 8. 42 માં સુધારથી 10 અને 86 માં બંધારણીય સુધારથી કેટલા આવશે તો કે 11. તો કુલ મૂળભૂત ફરજ કેટલી છે? 11. પડી ગઈ ખબર? ચલો, આ છે પ્રશ્ન નંબર 5. એના પછી 86મો પ્રશ્ન લઈએ. કયા આયોગના રિપોર્ટમાં પછાત વર્ગને સરકારી નોકરીઓમાં 27% અનામત આપવાની જોગવાઈ કરી હતી? મંડલ આયોગ, ઇન્દિરા સાહનિક આયોગ, એના પછી ફઝલ આયોગ કે કાકા સાહેબ કાલેલકર આયોગ? કાકા સાહેબ કાલેલકર આયોગ જે છે એમના અધ્યક્ષતામાં પહેલું પછાત વર્ગ કમિશન બન્યું હતું. પહેલું પછાત વર્ગ આયોગ જે છે એ કાકા સાહેબ કાલેલકરના અધ્યક્ષતામાં બન્યું હતું. પહેલા આયોગનો રિપોર્ટ જે છે એને શું કહેવાય કે રિજેક્ટ કરી દેવામાં આવ્યો, એને માન્ય રાખવામાં ન આવ્યો. ત્યારબાદ મંડલ કમિશન લાવવામાં આવ્યું. મંડલ કમિશન લાગુ થયું તો એના સુઝાવ બી સેમ એસ કાલેલકર આયોગ જેવા જ હતા. કાલેલકર આયોગે શું સુઝાવ આપ્યા હતા તો કાલેલકર આયોગે એવું કહ્યું હતું કે ભાઈ ભારતની અંદર જે પછાત વર્ગ જે છે એ જાતિ આધારિત છે અને એના જ વિરોધમાં જવાહરલાલ નહેરુ અને અન્ય કોંગ્રેસના સદસ્યો છે એમણે એવું કીધું કે ભાઈ ઓલરેડી જાતિ આધારિત આરક્ષણ SC અને ST માં આપી ચૂક્યા છીએ. હવે પછાત વર્ગ જે છે એને ફરીથી જાતિ આધારિત કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? પછી મંડળ આયોગ લાયા એટલે તો મંડળ આયોગે આની આ જ વાત કીધી. કઈ વાત તો
તો કે ભાઈ જાતિ આધારિત જ આપણે શું કહે કે પછાત વર્ગ ડિફાઇન કરી શકશું, પણ એમણે એક વસ્તુ એડ કરી કે આ જે જાતિ આધારિત છે એ કોણ હશે? તો કે આવી જાતિઓ શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે, તો એને જ પછાત વર્ગ કહેવામાં આવે. અને એવી ભારતમાં કેટલી જાતિઓ છે? તો કે લગભગ 4000 જાતિઓ, 3762 જાતિઓ તો ત્યારે ને ત્યારે મંડળ આયોગ જે છે એને શું કહેવાય કે સમક્ષ રાખી હતી, એના રિપોર્ટમાં લખી હતી. અને એટલા માટે જ આ જે 27% આરક્ષણ જે છે એ બી કોણ લાવ્યું? તો કે મંડળ આયોગ. કેમ કે મંડળ આયોગે જાતિ બી નક્કી કરી હતી કે આટલી જાતિ છે, અને એના આધારે એમણે પ્રતિનિધિત્વ નક્કી કર્યું હતું કે ભારતમાં અધર બેકવર્ડ કાસ્ટ જે છે એમનું પરિણામ આટલું છે. મેં તમને એ બી કહ્યું હતું, આગળ જોઈ લેજો આરક્ષણનો લેક્ચર છે મારો, એમાં મેં તમને કીધેલું છે કે મંડળ આયોગ જે છે એને શું કહે કે આ 3770 જે જાતિઓ હતી, આ જાતિઓને કેવી જાતિઓ કીધી હતી? તો કે આ જાતિઓને અન્ય પછાત વર્ગ કીધું હતું. અન્ય પછાત વર્ગને જ ઇંગ્લિશમાં શું કહેવાય? અધર બેકવર્ડ ક્લાસ. અધરનો ઓ પકડો, બેકવર્ડનો બી પકડો, ક્લાસનો સી પકડો, ઓ બી સી તમારી સામે આવી ગયું. એ જ વસ્તુની તો વાત કરી છે. આ પછાત વર્ગની જે વ્યાખ્યા જે છે એ પછાત વર્ગ કોને કહેવાય ભાઈ ભારતની અંદર? તો કે સામાજિક અને શૈક્ષણિક પછાત. શૈક્ષણિક પછાત, બરોબર છે. અને મંડળ રિપોર્ટ જે છે એ લાગુ થઈ ગઈ, તો મંડળ કમિશન જે છે એને જ આ વાત કરી હતી, બરાબર છે. તો થઈ ગયો 86મો પ્રશ્ન. તમને એમ થતું કે તમે કરાયો તો 6 પ્રશ્ન, 86મો ક્યાંથી છે? તો પેપર 1 પછી પેપર 2 માં તમે જ્યારે આવો ને તો પેપર 2 81 થી ચાલુ થાય, બરોબર છે. એટલા માટે શું કહેવાય કે પાર્ટ બી માં 81 થી પ્રશ્ન ચાલુ કરે છે, બાકી એ છે પહેલો જ પ્રશ્ન. એના પછી બંધારણના સમાનતાના અધિકારના કાર્યક્ષેત્ર હેઠળ શું આવે છે? આર્થિક સમાનતાની નાબૂદી, અલ્પસંખ્યકોની ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ, ખિતાબોની નાબૂદી. બંધારણના સમાનતાના અધિકાર, આ સમાનતાના અધિકાર ક્યાં લખ્યા છે? તો કે ભાઈ મૂળભૂત અધિકારમાં. મૂળભૂત અધિકાર, બરોબર. સમાનતાના અધિકાર ક્યાંથી કેટલા છે? તો કે આપણને ખબર છે અનુચ્છેદ 14 થી લઈ અને 18 સુધીના જે અનુચ્છેદો છે એ કયા છે? તો કે સમાનતાના અધિકાર. આર્થિક અસમાનતાની નાબૂદી આ કયો અનુચ્છેદ કે છે? અનુચ્છેદ 37 આવી વાત કરે છે, બરોબર છે. તો આ કયો અનુચ્છેદ છે? તો કે અનુચ્છેદ 37. તો આ તો હોય જ નહીં, બરોબર. અલ્પસંખ્યકોની ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ, તો આ કયો અનુચ્છેદ છે? તો કે ભાઈ આ અનુચ્છેદ શું કહેવાય કે 29 છે, તો આ પણ ન હોય. ખિતાબોની નાબૂદી આ કયો અનુચ્છેદ છે? તો કે અનુચ્છેદ 18. તો કે યસ ભાઈ આ હોય. તો આપણો જવાબ શું આવી જશે? ફક્ત 3 આપણો રાઈટ આન્સર આવી જશે, બરાબર. એકદમ ઈઝી હતો કે નહીં? ચલો હવે એના પછીનો 88મો પ્રશ્ન. જો આમાં એવું જ છે, સ્ટાર્ટિંગના પ્રશ્ન ઈઝી છે, પછી ભૂખાકાળ સેવા પ્રશ્ન આવશે હમણાં, બરોબર છે. ચલો, ભારતના બંધારણમાં ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે? એક તથ્ય તો આખા ગામને ખબર છે કે ભારત શું કે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી ભારતના આમુખની ભાષા લેવામાં આવી છે. ચલો, તો એક તો છે કે આમુખની ભાષાનો સ્ત્રોત. બીજું ખબર શું લેવામાં આવ્યું છે? સંયુક્ત સૂચિ. અને રાષ્ટ્રપતિનો મહાભિયોગ જે છે એ આપણે શું કહેવાય કે ત્યાંથી લીધેલો નથી. રાષ્ટ્રપતિનો મહાભિયોગ આપણે ક્યાંથી લીધો છે ખબર છે? સાઉથ આફ્રિકાથી. તો આમાં જવાબ શું આવશે આપણો? તો કે આમાં જવાબ આપણો આવી જશે ફક્ત 1 અને 2. ઓપ્શન બી ઇઝ અ રાઈટ આન્સર, બરાબર. ચલો એના પછીનું, નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે? અનુચ્છેદ 297 એમાં સુધારો કરીને, પહેલી અનુસૂચિમાં સુધારો કરીને, બંધારણમાં નવા અનુચ્છેદ 124 એમાં સુધારો કરીને, કે ઉપરના તમામ, બરોબર છે. અહીંયા આગળ 297 એ નહીં આવે, અહીંયા આગળ 279 એ આવશે. હવે આ સાચો થાય, બરોબર છે. તો ઓપ્શન એ જે છે એ સાચો છે, બરોબર. કારણ કે બાકીમાં તો ભાઈ કે જોગવાઈઓમાં સુધારો કર્યો જ નથી. આ 124 જે છે એ શેના માટે છે? ત્યાંથી તો સુપ્રીમ કોર્ટની શરૂઆત થાય છે 124 થી. પહેલી અનુસૂચિ ક્યારે ને 9th શેડ્યુલની વાત કરે છે, ઉપરના તમામ તો હોય જ ન શકે, તો ભૂલ ખાલી પેલામાં જ હતી, એકલી સુધાર લેજો, બરાબર. ચલો આવી ગયું. હવે આવશે 90મો પ્રશ્ન. તમામ પંચધાર શું કે તપાસ પંચધારો ક્યારે ઘડવામાં આવ્યો હતો? 1952, 62 માં, 56 માં કે 48 માં? તપાસ પંચધારાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઇન્ક્વાયરી કમિશન એક્ટ, બરોબર છે. 1952. જવાબ શું આવી જશે? 1952. આ જ આપણો જવાબ છે, 1952, બરોબર. ચલો એના પછીનું, નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? બરોબર છે. ચલો અહીંયા આગળ આવશે, જો કોઈ વ્યક્તિ
જો કોઈ વ્યક્તિ તેને 10 દિવસમાં પોતે કયા ગૃહમાં રહેવા માંગે છે તેની જાણ કરવી પડશે. જો તે આવું ન કરે, ઓકે. જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં જીતીને આવે તો હવે અહીંયા આગળ આવી જાઓ, તો તેણે 10 દિવસમાં પોતે કયા ગૃહમાં રહેવા માંગે છે તેની જાણ કરવી પડશે. જો તે આવું ન કરે તો તેની રાજ્યસભાની બેઠક જે છે એ ખાલી કરવી પડશે. બરોબર છે? ચલો, આ એકદમ સાચું છે. બીજું, જો કોઈ ગૃહનો ચાલુ સભ્ય જો કોઈ ગૃહનો ચાલુ સભ્ય બીજા ગૃહમાં ચૂંટાય તો તેની પ્રથમ બેઠક જે છે એ શું કહેવાય કે ખાલી કરવી પડશે. બરોબર છે? એના પછી શું કહે છે? જો કોઈ વ્યક્તિ સંસદના કોઈ એક ગૃહમાં 2 બેઠકો ઉપરથી ચૂંટાય તો તેણે કોઈ એક બેઠક માટે વિકલ્પ આપવો પડશે, અન્યથા બંને બેઠકો ખાલી કરવી પડશે. જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહમાં ચૂંટાયેલો હોય તો. બરોબર છે? ચલો, તો પછી શું કહેવાય કે હવે આનો આન્સર શું આવશે? જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહની બેઠકો પર ચૂંટાય, એક ગૃહની, જો કોઈ સંસદના કોઈ એક ગૃહની 2 બેઠકોમાં, તો કીધું પહેલું ને છેલ્લું બે એક સરખા જ, હું કહું તો પછી મેં કીધું ત્રીજું ખોટું આવી જાય. તો બીજું સાચું છે, ત્રીજું સાચું છે. તો 1, 2 ને 3 ત્રણે ત્રણ સાચા છે. કહેવાનો મતલબ શું છે ખબર? આમાં ત્રીજામાં કે માનો કે લોકસભાની સીટ ઉપરથી કોઈ, માનો જેમ કે રાહુલ ગાંધીનું જ એક્ઝામ્પલ લઈએ તો 2019 વાળી ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી પણ લડ્યા હતા અને રાહુલ ગાંધી વાયનાડથી પણ લડ્યા હતા. હવે રાહુલ ગાંધી અમેઠી વાળી સીટ હારી ગયા અને વાયનાડ વાળી જે સીટ છે જીતી ગયા. હવે દાખલા તરીકે એવું થયું હોત કે બે જીતી ગયા હોત તો એ કેસમાં એમને કહેવું પડત કે ભાઈ હું કઈ જગ્યાએથી રિપ્રેઝન્ટેશન કરીશ, એટલે કે લોક પ્રતિનિધિત્વ ક્યાંથી કરીશ. જો એ આવું નહીં કે તો બે જગ્યાએથી હારી જશે. જો એ કહી દેશે કે હું અમેઠીથી ઉભો રહ્યો છું તો વાયનાડમાં રી-ઇલેક્શન થશે. બરોબર છે? ખબર પડી ગઈ? તો આને જ કહેવાય એક જ ગૃહમાં 2 બેઠકો પરથી જીત્યો હોય ત્યારે. બરોબર છે? ચલો, એના પછીનો 92મો પ્રશ્ન, તો કે ભાઈ રાષ્ટ્રપતિ કયું બિલ પાછું મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી શકતા નથી? બરોબર છે? કયું બિલ પાછું શું કહે કે પાછું મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી શકતા નથી? સંરક્ષણ બિલ જે ભાઈ રોકી શકે અને પાછું મોકલી શકે. કાયદાકીય બિલ બી એવું હોય અને નાણાકીય બિલ બી એવું હોય. તો આ ત્રણે તો રોકી શકે અને મોકલી શકે. તો આમાં શું કહે છે? ફક્ત 2 અને 3, 1 અને 2, એક પણ નહીં, અને 1 અને 3, તો કે એક પણ નહીં ભાઈ. બરોબર છે? એક પણ નહીં નો મતલબ છે કે આ ત્રણે બિલ જે છે એ રાષ્ટ્રપતિ પાસ બી કરી શકે અને રોકી શકે. આમાં જો કાયદેસરનો કોઈ પ્રશ્ન આવે તો નાણાં બિલ આવે. નાણાં બિલ જે છે એ રાષ્ટ્રપતિ પાછું મોકલી ન શકે અને સંમતિ માટે રોકી પણ ન શકે. કેમ? કારણ કે નાણાં બિલ જે છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી પાસ થાય અને પૂર્વ મંજૂરીથી પાસ થઈ ગયું છે તો હવે ઘૂમી ફરીને પાછું આવે તો હવે થોડી ના પાડીએ કે પહેલા મંજૂરી લીધી હતી. બરોબર? ચલો, એના પછીનો 93મો પ્રશ્ન, રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે? જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, BR આંબેડકર કે પછી શું કહેવાય કે કનૈયાલાલ મુનશી? ચલો ભાઈ, શું આવશે આનો જવાબ? તો આનો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. બરોબર છે? કમા મુનશીએ આ સ્ટેટમેન્ટ કહ્યું હતું. સ્ટેટમેન્ટની જ વાત, બીજું કશું છે નહીં. એના પછી ભારતીય સંસદ પદ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું? બરોબર છે? સરકારી વિધેયક કોને કહેવાય? સરકારી વિધેયકને ઇંગ્લિશમાં કહેવાય પબ્લિક બિલ. પબ્લિક બિલ જે હોય એ કોણ લઈને આવે? તો કે જે તે મંત્રી જે છે એ જ પબ્લિક બિલ લઈને આવી શકે. મંત્રી કોણ બને ભાઈ? તો કે જે સરકારની અંદર, એટલે કે પક્ષમાં રહેલો કોઈ નેતા કે જેની પાસે કોઈ મંત્રાલય વગેરે છે, તો એ મંત્રાલય છે કે કોઈ વિભાગીય કાર્યકામ છે એને કહેવાય મંત્રી. તો કોઈ મંત્રી દ્વારા, જ્યારે મંત્રી પરિષદમાં રહેલો કોઈ સદસ્ય જે છે એના દ્વારા કોઈ બિલ લઈને આવવામાં આવે તો એને કહેવાય સરકારી બિલ. એના સિવાય કોઈ સાંસદ જો બિલ લઈને આવે તો એ બિલને પ્રાઇવેટ બિલ કહેવાય, એટલે કે ખાનગી બિલ કહેવાય. બરોબર? તો હવે એના પક્ષમાં જોવાનું છે જે પક્ષના સભ્ય દ્વારા રજૂ કરવામાં આવે તે. બરોબર છે? જે પક્ષના સભ્ય દ્વારા રજૂ કરવામાં આવે તે, જે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હોય તે, કે જે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હોય તે. બરોબર છે? કયું બિલ આમાંથી કહેવાય? જો પબ્લિક બિલ બે સદનમાં પાસ થાય એમાં કોઈ ખોટી વસ્તુ નથી. બરોબર છે? તો જે સત્તા પક્ષ આવશે અહીંયા આગળ, નહીં તો 3 ખોટા છે, એવો કોઈ ઓપ્શન છે નહીં. તો પછી અહીંયા સત્તા પક્ષ આવે. જે સત્તા પક્ષના સભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું હોય તે વન ઓફ ધ પોસિબિલિટી આ બની શકે, કારણ કે સત્તા પક્ષના નેતાઓ જે છે એ જ મંત્રી પરિષદમાં બી હોય શકે. બરોબર છે?
ઓકે, ઉભા રહેજો, અહીંયા આગળ દેખાતું નથી તો એને સુધારી કાઢીએ આપણે. શું આવશે અહીંયા? સત્તા પક્ષ. બરોબર છે, જે સત્તા પક્ષની અંદર હોય ને એને જ માત્ર જે છે એ અધિકાર હોય છે. બરોબર, તો આપણો જવાબ શું આવી જશે? તો કે ફક્ત એક જે છે એ આપણો રાઈટ આન્સર આવી જશે. આ ખાલી ને ખાલી રાજ્યસભામાં રજૂ ન થાય, આ લોકસભામાં રજૂ થઈ શકે. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હોય તેવું ને પ્રાઇવેટ બિલે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે એવું કશું હોતું નથી. બરોબર, અને સરકાર નહીં મંજૂર કરે આને, આ મંજૂર કરવાની શક્તિ બી કોની છે? તો કે અધ્યક્ષની છે. અધ્યક્ષની જવાબદારી છે. બરોબર, ચલો એના પછીનું, ભારતના બંધારણના કયા ભાગમાં તાબા હેઠળના ન્યાયાલયો વિશે જોગવાઈ કરવામાં આવી છે? ભાગ 7, ભાગ 9, ભાગ 6 કે ભાગ 5? ભાગ 5 ની અંદર સુપ્રીમ કોર્ટની વાત છે. ભાગ 6 ની અંદર હાઈકોર્ટ અને તાબા હેઠળના ન્યાયાલય એટલે કે લોકલ કોર્ટ્સનો બી સમાવેશ કરી દેવામાં આવ્યું છે. તો આપણો સીધો ઇમિડિયેટ આન્સર કયો આવશે? તો કે ભાગ 6 ની અંદર આ વાત કરેલી છે. એના પછી 96મો પ્રશ્ન આવી જાઓ. ચલો ભાઈ, 96મો પ્રશ્ન શું કહે છે કે વિપના હોદ્દાના સંદર્ભે નીચેના પૈકી વિધાન ધ્યાનમાં લો. પહેલી વાત તો એ કે સાહેબ આ વિપ કોને કહેવાય? વિપનો મતલબ થાય, ભાઈ તમે 10મી અનુસૂચિ જોઈ હશે બંધારણની. 10મી અનુસૂચિ શેના ઉપર છે ભાઈ? તો કે દળ બદળ, શું કહે કે દળ બદળ વિરોધી કાનૂન અધિનિયમ. દર બદલનો મતલબ એવો થાય કે કોઈ પણ નેતા જે છે એને જ્યારે પક્ષ પલટો કરવો હશે તો સિંગલ હેન્ડેડલી એકલો પક્ષ પલટો નહીં કરી શકે. બરોબર, એ દળબળ વિરોધી અધિનિયમની અંદર જોગવાઈ છે. કેટલા સદસ્યો એક સાથે જઈ શકશે? તો કે 1/3 સદસ્યો જ્યારે પક્ષના જે છે એ જ્યારે જવા માંગશે તો બધા એક સાથે જઈ શકશે, બાકી એમને રાજીનામું આપવું પડશે. પહેલી વાત આ. એમાં ને એમાં જ પછી વિપની જોગવાઈ બી કરેલી છે. વિપ કોને કહેવાય? તો કે ભાઈ પોતાનું પક્ષ જે વસ્તુ કહી રહી છે એ રીતે એનો મંત્રી કે એનો સદસ્ય જે છે એ ચાલે છે કે નહીં એ જોવા માટે વિપ હોય. અને વિપનો બેસ્ટ યુઝ ક્યાં આગળ થાય? તો કે ભાઈ માનો કે સદનની અંદર કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની છે કે કોઈ વોટિંગ કરવાનું છે કોઈ બિલ ઉપર, અને સત્તા પક્ષનો જે સુપ્રીમ લીડર જે છે, જેમ કે બીજેપી માંથી મોદીજી એવું કહી દે કે અમિત શાહજી એવું કહી દે કે કાલે ભાઈ જે વિધેયક પાસ થવાનું છે એમાં બીજેપીના તમામ નેતા જે છે એમનો પક્ષ હા હોવો જોઈએ. હવે માનો કે કોઈ એક નેતાને એવું લાગે કે યાર આ બિલ તો ખોટું છે, હું આમાં હા નહીં કહું, ના પાડીશ. બરોબર, જો એ ના પાડે તો એને વિપનું ઉલ્લંઘન કહેવાય અને એ શરત બદલ એને પક્ષમાંથી કાઢી નાખવામાં આવે. આને જ કહેવાય વિપ. બરોબર છે, એક રાજકીય પક્ષ જે હોય એના દ્વારા વિપ જાહેર કરવામાં આવે. વિપનો મુખ્ય મતલબ શું છે કે મંત્રી મંડળ જે છે એનું કે શું કહે કે પક્ષની અંદર જે સદસ્યો જે છે, જે નેતાગણ છે એ લોકોની ઉપર ગ્રીપ બનાવી રાખવા માટે વિપનો ઉપયોગ થાય. શું કહે છે વિપમાં? કે તે સંસદમાં પોતાના પક્ષના સભ્યોની વર્તણૂક અને નિયમન અને નિરીક્ષણનું કાર્ય કરે છે. યસ, એબ્સોલ્યુટલી બરોબર છે. સંસદીય નિયમાવલીમાં ઉલ્લેખિત છે પરંતુ વિપનો બંધારણમાં ઉલ્લેખ નથી. ભાઈ આ બેમાંથી કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ના સંસદીય નિયમાવલીમાં કોઈ ઉલ્લેખ છે, ના આનો બંધારણમાં કોઈ ઉલ્લેખ છે. આ એકચ્યુઅલી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી કાર્યવાહી છે, એટલે બેમાંથી એકે જગ્યાનો ઉલ્લેખ નથી. તો જવાબ શું આવી જશે? તો કે માત્ર એક જ આમાં જે છે એ સત્ય છે. ડી આનો રાઈટ આન્સર આવી જશે. બરોબર, ચલો એના પછીનો પ્રશ્ન, વિધાન પરિષદ બાબત સંદર્ભે વિધાનો તપાસો. બરાબર છે, વિધાન પરિષદ પૂછ્યું છે, વિધાનસભા નહીં. બરોબર, શું કહે છે? અનુચ્છેદ 182 માં સભાપતિ અને ઉપસભાપતિની જોગવાઈ કરી છે. કયા સભાપતિ ઉપસભાપતિ? રાજ્યસભા વાળા ને વિધાન પરિષદ વાળા. તો કે ભાઈ એકદમ સાચી વાત છે. પછી સભાપતિ અને ઉપસભાપતિ પરિષદના સભ્ય ન રહે તો પદ ખાલી કરવું પડતું નથી. આ ખોટી વાત છે. ભાઈ પરિષદના સદસ્યો જ ન રહે એ સભાપતિ ઉપસભાપતિ ક્યાંથી બની શકે? એકદમ સીધી વાત છે. અને છેલ્લું શું કહે છે? વિધાન પરિષદ ધરાવતા દરેક રાજ્યની આવી પરિષદ સભાના 2 સભ્યોને અનુક્રમે સભાપતિ અને ઉપસભાપતિ ચૂંટી કાઢશે. લો, ત્રીજું બીજાનો જવાબ છે. બરોબર, બીજાનો જવાબ ત્રીજામાં આપ્યો છે. પહેલું ત્રીજું સાચું છે. શું આવશે જવાબ? તો કે એ આપણો રાઈટ આન્સર આવી જશે. બરોબર છે, એ આપણો જવાબ આવી જશે. 1 અને 3 સાચા છે. બરોબર છે, ચલો એના પછીનો પ્રશ્ન 98મો, ઉપરાષ્ટ્રપતિ સંદર્ભે યોગ્ય જોડકા જોડો. બરાબર, ઉપરાષ્ટ્રપતિના તમામ અનુચ્છેદો આપી દીધા છે. અનુચ્છેદ 63. અનુચ્છેદ 63 શું છે ભાઈ? તો કે ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે. બરોબર છે. એના પછી વાત કરી છે અનુચ્છેદ 66, તો કે ચૂંટણીની વાત કરી છે. પછી છે અનુચ્છેદ 67, તો કે હોદ્દાના મુદતની વાત કરી છે. અને અનુચ્છેદ 67 અને 69, તો કે શપથની વાત કરી છે. તો આપણો જવાબ શું બનશે ભાઈ? ઇમિડિયેટ જવાબ તો કે ભાઈ પહેલામાં શું આવશે? તો કે સી. બરોબર છે. એના પછી 66માં શું આવશે? તો કે ભાઈ એની ચૂંટણી. પછી શું આવશે? તો કે હોદ્દો. અને પછી શું આવશે? તો કે મુદત. આવો કે ઓપ્શન દેખાય ભાઈ?
પહેલામાં સી હોય એવું? અચ્છા, આઈ રહ્યો ભાઈ, એક મિનિટ, પ્રોબ્લેમ છે. ઓકે ઓકે, હા હા, આઈ રહ્યો, ભારતના ઉપરાષ્ટ્રપતિ. તો પહેલામાં ડી આવે, બરોબર છે. તો ડી વાળા બે ઓપ્શન છે. એના પછી આપણે જોઈએ કે કઈ જગ્યાએ શું કહે કે મર્જિંગ થાય છે ભાઈ. ચલો એના પછી શું કહેવાય કે આ બેમાં સી છે, લો બોલો. તો ફરીથી એકવાર શું કહે કે વ્યવસ્થિત થઈ ગયું. પછી ત્રીજામાં શું છે? તો કે ત્રીજામાં જે બી, ઉપરાષ્ટ્રપતિની શપથ. તો ચલો બી લખ્યો છે, એ આપણો સાચો જવાબ. ચલો બરાબર, રાઈટ આન્સર આપણો શું થઈ જશે? એ રહ્યો. અહીંયા આગળ હું કઈક જોડકા ફરતી જોડ દઉં છું. જો 63માં ઉપરાષ્ટ્રપતિનું પદ, પછી શું? તો કે શું કહેવાય કે એની ચૂંટણી. એના પછી શું? તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો. અને એના પછી શું? તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિના શપથ. બરોબર છે. એક મિનિટ, ચોથામાં એ છે, ત્રીજામાં એ છે. ઓકે, ત્રીજામાં એ, હા બરાબર છે, સી આવશે ભાઈ. ભાઈ સાહેબ સામે બેઠા છે, સારું કર્યું કીધું. તો સી આવશે આપણો જવાબ. બરોબર છે. ચલો, તો સી ઇઝ અ રાઈટ આન્સર. પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં એ અને ચોથામાં બી. બરાબર છે. ચલો એના પછીનો, ઓફિસ ઓફ પ્રોફિટના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન જે છે એ સાચું છે? ઓફિસ ઓફ પ્રોફિટને શું કહેવાય? તો કે લાભનું પદ. બરોબર છે. લાભનું પદ શું છે ભાઈ? તો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નેતા કે ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વગેરે બનવું હોય તો કન્ડિશન છે કે તમારી પાસે લાભનું પદ ન હોવું જોઈએ. લાભના પદનો મતલબ શું થાય કે કોઈ પણ સરકારી કાર્યાલયની અંદર તમે ગવર્મેન્ટના નોકર ન હોવા જોઈએ, એટલે કે કામ ન કરતા હોવા જોઈએ. એના સિવાય કોઈ પ્રાઇવેટ જગ્યાએ પણ તમે શું કહેવાય કે કોઈ ખાનગી કંપનીમાં કાર્ય ન કરતા હોય, કાર્યરત ન હોવા જોઈએ. ટૂંકમાં આર્થિક રીતે કોઈ પણ બીજી જગ્યાએથી ઇન્કમ આવતું હોય એવું કામ ન થવું જોઈએ. એને જ કહેવાય લાભનું પદ. લાભનું પદના વિશે શું કહે છે? તો કે અનુચ્છેદ 102(1) અને અનુચ્છેદ 191(1) દ્વારા ઓફિસ ઓફ પ્રોફિટના આધારે સભ્યને ગેરલાયક ઠેરવી શકાય છે. યસ, રાઈટ વાત છે. અનુચ્છેદ 102(1) પ્રમાણે સંસદના સભ્યને અને અનુચ્છેદ 191(1) પ્રમાણે રાજ્ય વિધાનમંડળના સભ્યને. બરોબર છે. બીજું શું કહે છે કે ઓફિસ ઓફ પ્રોફિટને બંધારણમાં ક્યાંય પણ વ્યાખ્યાયિત કરવામાં આવેલું નથી. તો બીજું બી છે એકદમ સાચું છે. તો જવાબ શું આવશે આપણા? તો કે એ અને બી બંને જે છે એ સાચા છે. બી આપણો રાઈટ આન્સર આવી ગયો ભાઈ. બરાબર છે, એકદમ ઈઝી હતું. એ અને બી બંને. અચ્છા, બે ઓપ્શન એક રખા છે. એ અને બી, એ અને 1 અને 2 બંને માંથી એક પણ નહીં. ચલો આવું લખી દે, માંથી એક પણ નહીં, એક પણ નહીં. બરોબર. ચલો ભાઈ, તો લોચો પડી જાય તમને. તો આપણો આન્સર શું આવી જશે? તો કે એ આપણો રાઈટ ઓપ્શન આવી જશે. બરોબર, ટાઈપિંગ મિસ્ટેક હતી ભાઈ, થાય એવું. બરાબર છે. ચલો હવે એના પછીનો પ્રશ્ન. ચલો, ભૂકા કાઢી નાખે એવો પ્રશ્ન, ગાભા તોડી નાખે એવો પ્રશ્ન. ટાઈપિંગ ટીમે જ્યારે પ્રશ્ન મૂક્યો તો થોડીક વાર તો હું એમની સામે જ જોઈ રહ્યો કે ક્યાંથી હોતી લાયા આવો પ્રશ્ન. બરાબર છે, પણ શોધી લાયા. તો મેં કીધું ચલો સ્ટુડન્ટને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઈશું. પહેલા વિચાર્યું કે કાઢી નાખું, પણ પછી એમ થયું કે ભલે રહ્યો, એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જ મળી જશે. બિમસ્ટેકના સંદર્ભે નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો જે છે એ સાચા છે? શું છે આ બિમસ્ટેક? બિમસ્ટેક છે જે એ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આંતરરાષ્ટ્રીય સંગઠન. બરોબર છે. બિમસ્ટેક નું ફૂલ ફોર્મ શું છે ભાઈ? તો કે બિમસ્ટેક નું ફૂલ ફોર્મ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ બિમસ્ટેક ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આવડું મોટું નામ છે આનું. બરોબર. અને કેમ કે વાત શેની કરી છે? તો કે બે ઓફ બેંગોલની. તો પછી આ જે સંગઠન જે છે એને બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો હશે? તો કે ઇન્ડિયાનો. પણ હેડક્વાર્ટર ક્યાં આપેલું છે? તો કે બંગાળના ઢાકાની અંદર. કેટલા સદસ્ય છે ભાઈ? તો કે 7 સદસ્ય. કયા 7 સદસ્ય? ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ.
7 સદસ્યો આપેલા છે, બરોબર છે। હવે આપણે જોઈએ શું કહે છે। અચ્છા, ક્યાં આગળ સ્થાપના થઈ હતી આની? તો કે બે ઓફ બેંગોલ અરે શું કહે કે બિમસ્ટેક જે છે એની શું કહે કે ક્યાં જોગવાઈ કરવામાં આવી હતી? તો કે શાંઘાઈ કોઓપરેશન એટલે કે SCO ના દરમિયાન બેંકોકની અંદર શું કહે કે એની અંદર આની ઘોષણા કરવામાં આવી હતી થાઈલેન્ડની અંદર, અને થાઈલેન્ડમાં થાઈલેન્ડ બેંકોક ડિક્લેરેશનના દ્વારા બિમસ્ટેક જે છે એની સ્થાપના કરવામાં આવી હતી, બરોબર છે। ચલો, તો પહેલું જે સ્ટેટમેન્ટ છે શું કહે છે? તેના સ્થાપના બેંકોક ઘોષણા દ્વારા કરવામાં આવી હતી, એકદમ સાચી વાત છે। બિમસ્ટેકનું વડું મથક ક્યાં છે? કાઠમંડુ નહીં, આ ક્યાં છે? તો કે ઢાકામાં, બરોબર છે। તો પછી બીજું શું કહે કે સાચું બને, એટલે બીજું કેવું છે? ખોટું। અને તેના સભ્ય દેશ કેટલા છે? તો કે 7। તો 1 અને 3 જે છે એ શું કહેવાય કે સાચા છે। તો આપણો જવાબ કયો આવી જશે? તો કે બી આપણો રાઈટ આન્સર આવી જશે, બરાબર। ચલો, એના પછીનો પ્રશ્ન, ભાષાકીય લઘુમતી સંદર્ભે નીચેના વિધાનો તપાસો। તેના અધિકારીને કમિશનર તરીકે ઓળખવામાં આવે છે। ગજબ, મતલબ કોઈ પણ આયોગનો શું કહે કે જે ચેરમેન હોય, અધ્યક્ષ હોય, એને કમિશનર તો કહેવાય, બરોબર છે। તો ચલો, આ તો સાચું છે। અનુચ્છેદ 350 ખ એટલે કે 350 બી અનુસાર 1957 માં ભાષાકીય માટે વિશેષ અધિકારી કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે, બરોબર છે। બીજું બી જે છે એ શું કહેવાય કે કેવું છે? તો કે બીજું એ તે સાચું છે, બરોબર છે। તો જવાબ શું આવશે? તો કે 1 અને 2 બંને સત્ય છે, બરોબર। તો આપણો રાઈટ આન્સર આવી જશે એ। એના પછી 102 102 ની અંદર શું છે? તો કે રાજ્ય લોકાયુક્ત આયોગની શરૂઆત બાબતે યોગ્ય જોડકા જોડો, બરોબર છે। 7 કરોડનો પ્રશ્ન 7 કરોડનો પ્રશ્ન, આવો પ્રશ્ન એક્ઝામમાં આવે એટલે ડોબાઓ આવો પ્રશ્ન છોડવાનો હોય અને કરવાનો ન હોય, આ પ્રશ્ન છોડવા માટે છે। પણ તોય તમારી ઇન્ફોર્મેશન માટે શું કહે કે પ્રશ્ન હું પોતે લાવેલો છું, બાકી આ તો બધાને જવું પડે, કોઈ ગમે એવો તુર્રમ ખાન સાહેબ હોય ને, ગમે એવો તુર્રમ ખાન સાહેબ, બરોબર છે। ડેટા આટલા બધા એક્યુરેટ થી યાદ રહેવા બહુ અઘરી વસ્તુ છે, પણ માનો કે ભૂલે ભાટકે ક્યાંક એકાદાનું પૂછે જાય ને કદાચ યાદ આવી જાય તો કામ બની જાય આપણું, એટલા માટે જે છે એ પ્રશ્ન આપણે લઈ ચૂક્યા છીએ, બરોબર। તો આંધ્રપ્રદેશમાં સ્થાપના ક્યારે થઈ છે ભાઈ? તો કે એ થઈ છે 1974 ની અંદર। પછી ઉત્તર પ્રદેશમાં સ્થાપના ક્યારે થઈ છે? તો કે એ થઈ છે 1975 ની અંદર। મધ્યપ્રદેશમાં ક્યારે સ્થાપના થઈ છે? તો કે 1981 માં। અને શું કહે કે એટલે આ રીતે આવશે જોડકા। અને આંધ્રપ્રદેશમાં ક્યારે થઈ? અરે સોરી, આંધ્રપ્રદેશ 2 વખત લખેલું છે, બરોબર છે। આંધ્રપ્રદેશ 2 વખત લખેલું છે ભાઈ, તો અહીંયા આગળ શું કહે કે આંધ્રપ્રદેશ નથી। 1981 માં જે છે એ આઈ થિંક લગભગ રાજસ્થાનમાં આવે છે, રાજસ્થાન। મેં તમને કીધું ને કે પહેલા જ કે 7 કરોડનો પ્રશ્ન છે, પ્રશ્નનો જવાબ તો શું કહે કે મારે પોતાને એક વખત જોવો પડ્યો, બરોબર છે। તો હવે આપણો જવાબ શું આવી જશે? તો જવાબ આપણો આવી જશે એ, બરોબર। આ આપણો રાઈટ આન્સર આવી જશે, ચલો, બરાબર છે। હવે આવી જઈએ એના પછીના પ્રશ્ન ઉપર। પ્રશ્ન થાય તો ઠીક, બાકી આવો પ્રશ્ન મૂકવા જેવો પ્રશ્ન હોય, આ પ્રશ્ન કર્યાનો પ્રશ્ન ન હોય। ચલો, 103 માં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના કયા અનુચ્છેદ અને કયા ભાગ મુજબ કરવામાં આવ્યું છે? બરોબર છે। અનુસૂચિત જનજાતિ આયોગ છે, જો અનુસૂચિત જાતિ આયોગ હોય તો એ અનુચ્છેદ 338 પ્રમાણે હોય। અનુસૂચિત જનજાતિ આયોગની વાત કરે તો અનુચ્છેદ 338 એ પ્રમાણે આવે। પણ ભાગ કયો આવે? તો કે ભાઈ ભાગ એની અંદર આવશે 16મો, બરાબર છે। તો કયો ભાગ આવશે ભાઈ 103 માં? 16મો ભાગ, અનુચ્છેદ 338 એ પ્રમાણે આનો જવાબ આવશે, બરોબર છે। શેના માટે? તો કે અનુસૂચિત જનજાતિ આયોગ એટલે કે NCST, નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ, બરોબર। ચલો, એના પછીનો પ્રશ્ન, ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ કયા ભાગમાં આપવામાં આવેલી છે? ભાગ 10, ભાગ 15, ભાગ 18 કે ભાગ 12, બરોબર છે। આ પ્રશ્ન જે છે એ પાછળનો પ્રશ્ન જોવો ને તો ખબર પડે, ધ્યાનથી જોજો। 338મો અનુચ્છેદ ભાગ 16 ની અંદર છે, ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ, કટોકટીની જોગવાઈના અનુચ્છેદો કયા કયા છે? તો કે એક છે અનુચ્છેદ 352, બીજો છે અનુચ્છેદ 356, જો 352 રાષ્ટ્રવ્યાપી કટોકટી, રાષ્ટ્રવ્યાપી કટોકટી। 356 શેના માટે છે? તો કે રાજ્ય કે ક્ષેત્ર વિશેષમાં કટોકટી, ક્ષેત્ર વિશેષમાં કટોકટી। અને એના પછી છે 360 આર્થિક કટોકટી, આર્થિક
કટોકટી. હવે આ ત્રણેય 350 ઉપરના શું કહે કે 352, 356 ને 360, 338 નો અનુચ્છેદ 16મા ભાગમાં હતો. આમાં 17 ક્યાંય ઓપ્શન આપ્યો નથી, તો બટ ઓબ્વિયસ જવાબ શું આવશે તો કે 18મા ભાગની અંદર ચર્ચા કરેલી છે. બરાબર છે. ચલો એના પછીનો 105મો પ્રશ્ન. 105મો પ્રશ્ન શું કહે છે? ભારતીય વીમા નિયમન એટલે કે ઇરેડા. બરોબર છે. ઇરેડા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટલ ઓથોરિટી. બરોબર છે. અને વિકાસ નિયમન ડેવલપમેન્ટ ઓથોરિટી અને વિકાસ પ્રાધિકરણનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે ભાઈ હૈદરાબાદમાં આનું મુખ્ય મથક આવેલું છે. બરોબર છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે એનું શું કહે કે મથક ત્યાં જ આવેલું છે. આ જે સેશન લઈ રહ્યો છું એનું, આની પીડીએફ તમને જે છે એ ક્યાંથી મળશે તો કે મીરાઈ એકેડમીની એપ્લિકેશન પરથી મળશે. ફ્રી ટેસ્ટ અને ફ્રી પીડીએફ જે છે ત્યાંથી તમને આનું એક્સેસ મળી જશે. બરોબર છે. ચલો પણ એના માટે મીરાઈ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને લોગિન બી કરવું પડશે. બરોબર છે. ચલો પણ મફતમાં મળશે. 106મો સંઘ રાજ્ય સંબંધોમાં તણાવપૂર્ણ બાબતો સંદર્ભે નીચેના વિધાનો તપાસો. બરોબર કે તણાવપૂર્ણ સંબંધ જો થઈ જાય તો શું કહેવાય કે કયું સાચું હોય એ આપણે જોવાનું છે. તો રાજ્યપાલની નિયુક્તિ અને બરખાસ્ત કરવાની પદ્ધતિ. બરોબર છે. તણાવપૂર્ણ બાબતો એ સંદર્ભે નહીં. શું કહે કે એક તો એ કહે છે. બીજું શું કહે છે કે રાજ્ય યાદી પર સંઘ દ્વારા દબાણ. યસ, તણાવ એટલે જ છે. રાજ્યપાલની નિયુક્તિ અને બરખાસ્ત કરવાની પદ્ધતિ આ બે શું કહે કે કેન્દ્ર પાસે છે. એકચ્યુઅલી આની અંદર પ્રાવધાન છે કે રાજ્યપાલ જે છે શું કહેવાય કે સરકારી આયોગ જે છે ને, સરકારી આયોગ જ્યારે આવ્યું હતું તો એને સરકારી આયોગ એવું કીધું હતું કે રાજ્યની અંદર રાજ્યપાલની નિમણૂક જ્યારે રાષ્ટ્રપતિ કરે તો મુખ્યમંત્રી જે તે રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેવી કે જે તે રાજ્યના મુખ્યમંત્રી જે છે એમની સાથે પરામર્શ કરી અને રાજ્યપાલની નિમણૂક કરવી. આનું કોઈ જ પાલન થતું નથી. સીધો જ કોઈ રાજ્યપાલને બેસાડી દેવામાં આવે અને મન ફાવે ત્યારે ત્યાંથી ઉઠાઈ લેવામાં આવે. અને આ જ એકચ્યુઅલી તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. બીજો, રાજ્ય યાદી પર સંઘ યાદી દ્વારા દબાણ. યસ, રાજ્ય યાદીના વિષયમાં રાજ્ય જ કાનૂન બનાવી શકે પણ સંઘ તો પણ એની અંદર શું કહે કે છેડખાની કરતું રહેતું હોય છે. અને ત્રીજું શું કહે છે કે રાજ્યપાલ વિરુદ્ધ તપાસ સમિતિની નિયુક્તિ ઉપરોક્ત શું કહે કે રાજ્યપાલ વિરુદ્ધ તપાસ સમિતિની નિયુક્તિ. બરોબર છે. આ નથી. આ પાવર હોતો તો પછી આ પ્રશ્ન જ ક્યાં હતો? બરોબર. નીચેના પૈકી ઉપરના કયા વિધાનો સત્ય છે? તો કે ભાઈ આમાં સત્ય કયા કયા છે? તો કે આમાં સત્ય છે 1 અને 2. આ બે જ વિધાન જે છે એ સત્ય છે. બરોબર છે. ચલો પડી ગઈ ખબર? તો 106 જે છે એમાં સી આન્સર આવશે. 1 અને 2 બંને જે છે એ સાચા છે. ફ્રાન્સની રાજનૈતિક પ્રણાલી ખાલી જગ્યા પર આધારિત છે. ભાઈ ફ્રાન્સની રાજનૈતિક પ્રણાલી કેવી છે? આ રાજનૈતિક પ્રણાલી તો કે યુનિટરી છે. બરોબર છે. યુનિટરી નો મતલબ શું થાય? એકાત્મ. આવું છે તો કે યસ, એકાત્મક પહેલો જ આન્સર છે. એકાત્મક પ્રણાલી છે. બરોબર છે ફ્રાન્સની. ચલો એના પછી શું છે ભાઈ? 108મો પ્રશ્ન. તો 108મા પ્રશ્નમાં છે જો આ પાછો 7 કરોડનો પ્રશ્ન છે. 7 કરોડનો પ્રશ્ન છે. બરોબર છે. કારણ કે આમાં ગુજરાત લખવું જરૂરી છે. ગુજરાત જિલ્લા પંચાયત દ્વારા રચવામાં આવેલ અપીલ સમિતિ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી આકારણીને સામેનો કેસને સાંભળે છે? 93, 290, 178 કે પછી 107? જો ગુજરાત લખું તો 178 આવે. બાકી આ બધું છે દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય. બરોબર છે. જિલ્લા પંચાયતની અપીલ સમિતિ કે છે તો જિલ્લા પંચાયતની અપીલ સમિતિ દરેક જગ્યાના કલમ અને પ્રાવધાન જે છે એ અલગ અલગ હોય. બરોબર છે. એટલા માટે શું કે તમને આનો જવાબ નથી આપવાનો. 7 કરોડનો પ્રશ્ન. 7 કરોડનો પ્રશ્ન. બરોબર છે. એક્ઝામમાં છોડી દેવો. એક્ઝામમાં આવા પ્રશ્નો છોડી દેવા. આને એટેમ્પ્ટ ન કરવા ભાઈ. એક આગળ શું કહે કે પેલો મેં તમને કીધો તો કયો તો કે લોકાયુક્ત કયા ક્યાં આગળ થયા હતા એ બી હમણાં મારે ગૂગલ કરવું પડશે. બરોબર છે. કે રાજસ્થાન જ છે કે બીજું કઈ છે જોઈને હમણાં કરી દઈએ. ચલો 109મો પ્રશ્ન. બળવંતરાય મહેતા સમિતિ અનુસાર જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ, જિલ્લા પંચાયતના બહાર રહેવા જોઈએ કે જિલ્લા પંચાયતમાં મત ન આપનાર સભ્ય હોવા જોઈએ? બળવંતરાય મહેતા સમિતિની વાત કરેલી છે ભાઈ. બરોબર છે. જો કાયદેસર રીતે
કલેક્ટર જે છે એ જિલ્લા પંચાયતનો સીઈઓ હોય એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય, પરંતુ આ બળવંતરાય મહેતા જે છે એમનો પક્ષ એવો હતો કે જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ, બરોબર. તો પહેલું જે છે સાચું છે, બહાર રહેવા જેવું તો કે જ નહીં જ્યારે અધ્યક્ષ રહેવાનું કહે છે ત્યારે. અને બીજું કે અધ્યક્ષ હોય તો વોટ બી આપી શકે, તો આ બી ખોટું છે. તો આપણું સાચું કેટલું છે તો કે માત્ર 1, બરોબર. હાલ આવું નથી હો, અત્યારે વર્તમાન પ્રાવધાનમાં બળવંતસિંહ અને બળવંતરાય મહેતાની શું કહે કે સુઝાવ નથી સાંભળેલો. અત્યારે પ્રમાણે વર્તમાનમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોણ હોય તો કે એના જે શું કહે કે ચેરપર્સન હોય એ મેયર હોય, અને જે જિલ્લા પંચાયત જે છે એની અંદર સીઈઓ કોણ હોય તો કે સીઈઓ કલેક્ટર હોય, બરાબર. અત્યારે એવું પ્રાવધાન છે. ચલો છેલ્લો પ્રશ્ન, ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં ચેરપર્સન તરીકે ઓળખાય છે? સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક કે પછી કેરળ? 7 કરોડનો પ્રશ્ન, 7 કરોડનો પ્રશ્ન, બરોબર છે. પ્રેમથી છોડી દેવો, ખબર હોય તો ઠીક છે, બાકી પછી જવા દેવો. કેમ કે આવું તો પછી હું કેરળમાં કર્ણાટકમાં તો ભાષા જ અલગ બોલાય છે, તો સરપંચને હું ખબર કે અલગ જ નામથી બોલતા હશે. સમજાય છે તમને વસ્તુ? તો 28 રાજ્ય 28 શબ્દ બનાવવાના, તો એવું તો થઈ ના શકે. તો જવાબ આમાં છે અરુણાચલ પ્રદેશ, કે જ્યાં આગળ એમને ચેરપર્સન તરીકે કહે છે. હવે ખાલી આપણે એક વસ્તુ જોઈ લઈએ, બરોબર છે, કે ભાઈ આમાં રાજસ્થાન જ હતું કે બીજું હતું. કેમ કે મેં તમને કીધું ને, મારે પોતાને બી આ તો જોવો જ પડ્યો હતો, બરોબર છે. અને મેં શું કહે કે ટીમને કીધું, મેં કીધું ભાઈ આવા પ્રશ્નો ન કાઢો કમસે કમ, બરાબર છે. ચલો એકવાર આપણે બી જોઈ લઈએ શું કહે છે લોકાયુક્ત આયોગની. તો લોકાયુક્ત આયોગ, બરોબર છે, ક્યાં આગળ સ્થપાયું હતું એમ આવે છે? હા, 1983 માં ક્યાં સ્થપાયું? ઓકે, રાજસ્થાન નથી, પડોશી રાજ્ય નીકળ્યું, હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ, બરોબર છે. હિમાચલ પ્રદેશમાં 1983 માં થયું. ચલો ભાઈ, બરોબર છે. તો અહીંયા આગળ આપણે પોલિટીના બધા પ્રશ્ન જે છે એ પૂરા થઈ જાય છે. ચલો હવે આવી જાવ 111માં પ્રશ્ન ઉપર. આ બધા શું કહે કે કરંટ અફેરના પ્રશ્ન છે, બરોબર. ફટાફટ કરતા જઈએ, આમાં કઈ એટલું ખાસ જોવાનું છે નહીં. તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ડીજી તરીકે કોણ નિમવામાં આવ્યા ભાઈ? તો કે એની અંદર આવશે સુશ્રી નીના સિંઘ જે છે એ શું કહેવાય કે એની અંદર નિમવામાં આવ્યા, બરોબર છે. તો બી આપણો રાઈટ આન્સર છે. એના પછી કયા દેશે COP29 ખાતે ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સની શરૂઆત કરી? તો કે UAE એ કરી છે. ક્યાંય છે ઓપ્શન? યસ, ડી ઓપ્શનમાં છે UAE, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, બરોબર છે. એના પછી UAE એટલે દુબઈ વાળું. પછી છે તાજેતરમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલી શું રાખવામાં આવ્યું છે? તો કે ભાઈ અયોધ્યા ધામ જંકશન. તમે જોયું હશે કે એના ફોટોસ બી જે છે એ ન્યૂઝપેપરની અંદર લખીને આવ્યા હતા, ન્યૂઝમાં બહુ ચર્ચાનો વિષય પણ રહ્યો હતો, બરાબર છે. તાજેતરમાં એટલે હમણાં છેલ્લા 6-8 મહિનાનું કરંટ જોજો. એના પછી છે તાજેતરમાં નીચેના પૈકી કયા એરપોર્ટનું નામ બદલી મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે? તો કે ભાઈ એ બી અયોધ્યાની અંદર જ છે. રામજી આએ ઓર બહોત કુછ લાએ, બરોબર છે. ક્યાં આગળ? તો કે અયોધ્યા में. ચલો બસ કેવલ बीजेपी को ही नहीं ला पाए. ચલો ભાઈ એના પછીનો 115મો. તાજેતરમાં સમાચારમાં રહેલા ઇલેક્ટ્રોનિક્સ માટી એટલે કે ઈ સોઇલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બહુ જ મસ્ત પ્રશ્ન છે આ રહ્યો, બરોબર છે. જાણી જોઈને ડિટેલિંગમાં આપેલો પ્રશ્ન છે. તે એક નવું પ્રવાહીકીય કૃષિ ક્રિયાઘર એટલે કે સબસ્ટ્રેક્ટ છે, જેને ખાસ કરીને હાઇડ્રોપોનિક સિસ્ટમ માટે રચાયેલું છે. યસ, બરોબર. તે સેલ્યુલોઝ અને વાહક પોલિમર એટલે કે PEDOT માંથી મેળવવામાં આવેલ શું કહે કે ઇલેક્ટ્રિકલી વાહક વૃદ્ધિ માટે સબસ્ટ્રેક્ટ છે. એ બી સાચું છે. આ પદ્ધતિથી છોડ ઝડપથી વધે છે. યસ, આ બી સાચું છે. હાઇડ્રોપોનિક ખેતી કોને કહેવાય? હાઇડ્રોફોનિક્સ, આ પોનિક નથી, હાઇડ્રોફોનિક્સ ખેતી છે. હાઇડ્રોફોનિક્સ ખેતીનો મતલબ છે કે વગર જમીન વગર જ શું કહેવાય કે પાક ઉગાડી શકાય, એટલે તો એને ઈ સોઇલ કીધું છે. ઈ સોઇલ, ઇલેક્ટ્રોનિક સોઇલ કીધું છે, બરોબર છે. વગર માટી વગર કેમ ઉગે ભાઈ? તો કે ભાઈ એક પાઇપ હોય, આવી રીતે આ એક પાઇપ હોય, આ પાઇપમાં આવા છેદ પાડેલા હોય, ધ્યાનથી જોજો.
બરોબર છે, અને આ પાઇપની અંદર પાણી વહી રહ્યું છે, આ રીતે પાણી આ અંદર પાણી શું કહે આ રીતે વહી રહ્યું છે, બરોબર છે. અને અહીં આગળ શું કહે કે આ છોડ જે છે, આ ગ્લાસ હોય ને, આ ગ્લાસમાં મૂકેલો હોય, આમાંનો કે છોડ છે, બરોબર છે, આ છોડ છે એવું સમજી લો. ભાઈ મારી ડ્રોઈંગ બહુ ખરાબ છે, પહેલા કહી દઉં છું. તો આમાં કે માટી તો છે જ નહીં, પાણી છે, તો એમાં શું કરવામાં આવે કે ભાઈ આની અંદર જેટલા બી શું કહે કે પૂરિત ખાદ્ય વસ્તુઓ હોય, જે શું કહે કે છોડને મોટો થવા માટે જરૂર હોય, એ તમામ પ્રકારના ખાતરોને મૂકી દેવામાં આવે અને એને જ ઈ સોઇલ કહેવામાં આવે. અને ત્રણે ત્રણ વસ્તુ હાઇડ્રોપોનિક્સ ખેતી માટે સાચી છે. તો ઉપરોક્ત તમામ જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર છે. ચલો એના પછી 116મો પ્રશ્ન, તાજેતરમાં નીચેના પૈકી કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ ફ્રી એમ્બ્યુલન્સનું વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે? તો કે દિલ્હી જે છે એ આની યોજના બનાવી રહી છે. ન્યૂઝપેપરમાં શું કહે કે ચર્ચિત ફેક્ટ હતો બહુ, એટલા માટે શું કહેવાય કે ઈઝી છે એકદમ. એના પછી તાજેતરમાં કયા રાજ્યમાં 50,000 થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે? કયા રાજ્યમાં આ ઘટના થઈ છે ભાઈ? તો કે ગુજરાતમાં જ આ ઘટના થઈ છે, બરોબર છે. પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, યાદ રાખજો, બરોબર, ગુજરાતનો છે એટલા માટે. એના પછીનો 118મો પ્રશ્ન, 118મો પ્રશ્ન શું કહે છે ભાઈ? તાજેતરમાં ભારત સરકારે 16મા નાણાં પંચની રચના કરી છે, જેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે ભાઈ એના અધ્યક્ષ તરીકે અરવિંદ પનગારિયાની નિમણૂક કરવામાં આવી છે. અરવિંદ પનગારિયા એ જ કે જે ભગવતી સિંહ જે છે એમના સ્ટુડન્ટ છે, બરોબર છે. અને આ જ ભગવતી સિંહ જે છે એ આમની પહેલા બીજેપીના ઇકોનોમિક એડવાઇઝર રહી ચૂક્યા છે. અને પ્લસ શું કહેવાય કે જે ભગવતી સિંહ જે છે એ પોતે શું કહેવાય કે પૂંજીવાદી વ્યવસ્થાના હિમાયતી છે, સમાજવાદી વ્યવસ્થા નથી. અને બીજેપી સરકાર બી જે છે એમને બી શું કહેવાય કે આમ બી પૂંજીવાદીઓની સરકાર જ કહેવામાં આવે છે, એટલે કે બિઝનેસને સપોર્ટ વધારે કરતી સરકાર છે. તો ઓબ્વિયસલી એમના સ્ટુડન્ટ જે છે એમના જે શું કહેવાય કે પિછલગ્ગુ જે છે અરવિંદ પનગારિયા, એમને હવે નવા નાણાં પંચના શું કહેવાય કે અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા છે. તાજેતરમાં WHO એ સરકારોને ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. આ ઈ સિગરેટ વિશે નીચેના પૈકી કયું સાચું છે? તમારા ઘરમાં કોઈ દિવસ કોઈ બહાર રહેતું હોય ને, તો એ બહારથી છે ને ઈ સિગરેટ લઈ આવે. ઈ સિગરેટનો મતલબ કેવું છે ખબર છે? ઇલેક્ટ્રોનિક સિગરેટ હોય, મતલબ ક્યાંથી સળગાવી બળગાવી ના પડે. આ જ રીતે પેન છે ને, પેનની જેમ સિગરેટ હોય અને ડાયરેક્ટ જ શું કહે કે સળગી શકે. એ એકચ્યુઅલી છે ને કેવું છે કે આ વસ્તુને શોકેસ માટે બી ઘણા લઈને આવે છે, અને ઘણીવાર કેવું છે કે લોકોને નવાઈ લાગે એટલા માટે થઈને બતાવાય લઈને આવે, પણ આ બહુ જ હાનિકારક છે, બહુ જ હાનિકારક છે, બરોબર છે. એક તો પેલું શું કહે કે મોટું એવું સીપ મારવાનું બી કંઈક આવે છે, એવું બી હોય છે. હાનિકારક કેમ છે ખબર છે? એ જે છે એની અંદર ઓટોમેટિકલી ધુમાડો પ્રગટે, એટલે કે ચાર્જિંગ કરવાનું હોય એને, અને ચાર્જિંગથી શું કહે કે ગરમ થાય, અને ગરમ થાય ને ત્યારે એની જોડે શું કહે કે ગ્લાયકોન જે ગ્લિસરીન જે છે અને સીસુ, બરોબર છે, એટલે કે લેડ જે છે એવા તત્વો એની અંદર બેટરીમાં મૂકેલા હોય, અને જે આપણા શ્વાસની અંદર બી જાય. તો કે એક તો શું કહે કે નિકોટિન તો તમાકુના લીધે હોય જ, તો આવા હાનિકારક તત્વો હોય એની અંદર. અને બીજું શું છે કે બેટરીથી ચાલતું સાધન છે, જેમાં રહેલા પ્રવાહી એરોસોલમાં પરિવર્તિત થાય છે. બેટરી એરોસોલ એટલે કે ધુમાડો નીકળે છે, બરોબર. તો બે જે છે એ સાચા છે, બરોબર. કોઈ દિવસ જે લોકો કરતા હોય ને, એક કહું છું કે સિગરેટ પીવાની આદત હોય, આમ તો દૂર જ રહેજો, કોઈ દી પીતા નહીં, મહેરબાની કરીને. સ્ટુડન્ટ જો ભણવાનું કામ કરજો, બરોબર. પણ એ છતાંય જો આવી લત લાગી ગઈ હોય ને, તો છોડવાનો પ્રયત્ન કરજો. અને આવું તો કોઈ દી જિંદગીમાં ટ્રાય ના કરતા, બરોબર. ચાલો એના પછીનો 120મો પ્રશ્ન, તાજેતરમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે સંવિંદ ગુરુકુલમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સૈનિક શાળા કયા રાજ્યમાં સ્થિત છે? તો કે ભાઈ આ સૈનિક શાળા જે છે એ ક્યાં આગળ સ્થિત છે? તો કે ઉત્તર પ્રદેશમાં આ શાળા જે છે એ સ્થિત છે, બરોબર, ઉત્તર પ્રદેશની અંદર. ચલો ભાઈ આની પીડીએફ જે છે ને, તમને આ ટેસ્ટ અને પીડીએફ આ બંને ફ્રીમાં મળશે, પણ ક્યાં આગળ? તો કે મીરાઈ એકેડેમીની એપ્લિકેશન પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, તમને શું કહે કે ફ્રીમાં મળી જશે. ચલો એક્સપોસેટ જે છે, એક્સપોસેટ ઉપર આપણે માહિતી લઈ લઈએ, બરોબર છે. એક્સપોસેટ એક તો ભાઈ કયા પ્રકારનો શું કહે કે સેટેલાઇટ છે? તો કે આ જે છે એ એક્સરે ધ્રુવીયકરણની આસપાસ, એટલે કે પોલર સેટેલાઇટ છે એક તો, અને એક્સરે રેડિયેશન જે છે એને શું કહે કે એબ્ઝોર્બ કરી અને ઇમેજ જે છે એ ખેંચી શકે એવો સેટેલાઇટ છે. ભારતનું પહેલ છે એક્સપોસેટ જે છે એ શું કહેવાય કે ભારત અને નાસા આ બંનેનો શું કહે કે સંયુક્ત પ્રયાસ છે, બરોબર છે. એના વિશે શું સાચું છે જોવાનું છે.
તો એક્સપોસેટનું પૂરું નામ શું છે તો કે એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ, બરોબર છે? યસ, એકદમ સાચી વાત છે. પોલારીમીટર શું કહેવાય કે એને જ કહેવાય, બરોબર? પોલર ઉપર જઈને કામ કરશે. તેને PSLV C-58 રોકેટ દ્વારા પૃથ્વીની ભ્રમણ કક્ષામાં છોડવામાં આવશે, આ બી સાચું છે. તે મધ્યમ એક્સ-રે બેન્ડમાં એક્સ-રે ધ્રુવીયકરણનો અભ્યાસ કરવા માટે રચાયેલ છે, એ તો વાત કરી, બરોબર છે? જેમ કે બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર અને મેગ્નેટર્સનો અભ્યાસ કરવાનો છે. મેગ્નેટર્સ ને મેગ્નેટિક ફિલ્ડ આવશે, બરોબર છે? મેગ્નેટર્સની જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ આવશે. બ્લેક હોલ અને ન્યુટ્રોન હોર્સ. અને ચોથું શું છે તો કે આ સેટેલાઇટ પોલિક્સ અને એસેપેક્સ નામના બે પેલોડ વહન જે છે એને વહન કરશે. તો ચોથું બી જે સાચું છે. 1, 2, 3 અને 4, ચારે ચાર જે છે એ આના વિશે સાચા છે, બરોબર છે? ચલો એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વની સૌથી મોટી કોરલ કોલોની વસાહત ક્યાં આગળ કરવામાં આવી છે તો કે સોલોમન આઇલેન્ડ, બરોબર છે? તો ક્યાં છે? હવાઈ ટાપુ, ન્યુઝીલેન્ડ, સોલોમન ટાપુઓ. યસ, સોલોમન ટાપુઓ. કોરલ કોને કહેવાય ભાઈ? કોરલ કોલોની એટલે શું? કોરલ જે છે ને એ જેમ કે તમે સમુદ્ર જોયો હશે તો કે કોરલ બ્લીચિંગનો હમણાં બહુ મોટો પ્રશ્ન છે કે સમુદ્રી શેવાળ જે છે એ ખાલી લીલા કલરની ન હોય, મસ્ત રંગબેરંગની અલગ અલગ કલરની સમુદ્રી શેવાળ હોય, એને કોરલ કહેવામાં આવે. અને આ જે કોરલ છે એમાં ઝૂઝેન્થલી કરીને એક પ્રાણી હોય, એ પ્રાણી ચૂનાનું જે છે એ શું કહેવાય કે ચૂનો જે છે એને ફેંકે અને ચૂના દ્વારા એક દિવાલ બનાવે, અને એ દિવાલની ઉપર જ્યારે અલગ અલગ પ્રાણીઓ જે છે એ આવીને વસાહત કરવા માંડે, તો કોઈ પ્રાણી ત્યાં આગળ મરી જાય, કોઈ છોડ ત્યાં આવીને અટકી જાય, તો પછી થાય શું કે સરવાળે એ આપણને બહુ જ બ્યુટીફુલ થઈ જાય, જોવા મળે, બરોબર છે? એનો નજારો બહુ સુંદર હોય. અને એવું કહેવાય છે કે કોરલ બ્લીચ જે છે એમાં 10 લાખ કરતા પણ વધારે પ્રજાતિઓ જે છે એ જીવતી હોય છે. પણ આ ચૂનાનો લેયર હોય, ચૂના જેવી દિવાલ હોય એટલે મજબૂત હોય, બહુ શું કહે કે એકદમ મજબૂત હોય. અને એની ઉપર શું કહે કે એક કોરલ શું કહે કે સોસાયટીની વસાહત કરવામાં આવી છે સોલોમન ટાપુની અંદર, બરોબર? ચલો એના પછીનો, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિઝન પોર્ટલનો ઉદ્દેશ્ય શું છે તો કે ભાઈ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટકાઉ આજીવિકા દ્વારા વંચિત યુવાઓને સશક્ત કરવા માટે થઈને જે છે એ વિઝન પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે, બરોબર? ચલો એના પછી 124મો, તાજેતરમાં સમાચારમાં રહેલ પેનિયર નદી, પેનિયર નદી નથી, પેરિયાર નદી છે. પેરિયાર નદીના જળ વિવાદમાં કયા બે રાજ્યો જે સામેલ થઈ ગયા છે? પેરિયાર ક્યાંના હતા ભાઈ? તમિલનાડુના. તો પછી આ બિહાર, ઝારખંડ તો જાહે જ, જળમૂળમાંથી પંજાબ, હરિયાણા જશે ભાઈ. હવે તમિલનાડુના છે તો સટ્ટો કયો લાગે? તમિલનાડુ, કર્ણાટક હોય અને કાં તો કેરળ અને તમિલનાડુ હોય, આ બેમાંથી એક સટ્ટો લાગે. તો ભાઈ સટ્ટો આ લાગી જશે, કયો? પેરિયાર નદીનો વિવાદ આ બે વચ્ચે છે ભાઈ, તમિલનાડુ વચ્ચે અને કર્ણાટક વચ્ચે. ચલો એના પછીનો 125મો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ ડેઝર્ટ સાયક્લોન 2024 શું છે તો કે ભારત અને યુએસ વચ્ચેની લશ્કરી કવાયત? નહીં. ભારત અને યુએઈ વચ્ચેની લશ્કરી કવાયત? તો કે યસ, ભારત અને યુએઈ વચ્ચેની લશ્કરી કવાયત છે. શું તો કે આજ ડેઝર્ટ સાયક્લોન 2024 જે છે એની જ વાત કરેલી છે, બરાબર? ચલો તો અહીંયા આગળ જે છે કરંટ અફેરના પ્રશ્નો પૂરા થાય છે. અને હવે આના પછીનો સેશન જે છે એ ચેતન સર તમારી સામે લઈને આવશે, બરોબર છે? ચલો તો આ નેક્સ્ટ સેશન હવે તમારો ચેતન સર આમાં શરૂ કરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. હવે જો તમારી જે એક્ઝામનું છે મને અમને ખબર છે કે તમે જાતે તો તૈયારી કરવાનો નહીં, એટલા માટે અમારે તમારી માટે તૈયારી કરી આપવી પડે. ઓકે, ખાલી તમારે સોલ્વ કરવાનું છે, ફટાફટ સોલ્વ કરીશું. ચલો, બહુ વધારે આડું તેડું નહીં, ફટાફટ સોલ્વ કરીએ. ચલો
તો એના પછી 26 નંબરનો સવાલ 124. નીચેના પૈકી કયો જાતીય રોગ નથી? જાતીય રોગ કયો નથી? ઓકે, તો ઓપ્શન નંબર એ એડ્સ, બી સિફિલિસ, સી ગોનોરિયા અને ડી સિલોસિસ. જ્યારે જાતીય રોગની વાત કરવામાં આવે તો કયો ઓપ્શન નંબર ડી સિલોસિસ જાતીય રોગ નથી. આ નીચે આપેલામાં કયા વિધાનો સાચા છે? સાચા વિધાન જોવાના. કયા વિધાન છે સાચા? તો કે પ્રજીવથી મરડો અને મેલેરિયા રોગ થાય છે, પહેલું વિધાન સાચું છે. બીજું પહેલું પ્રજીવથી મરડો અને મેલેરિયા રોગ થાય છે. બીજું ફૂગથી ચામડીના રોગો જેવા કે દાદર, ખસ, ખરજવું વગેરે થાય છે. પ્લેગ, ધનુર, ટીબી, કોલેરા જેવા બીમારી વાયરસથી થાય છે. તો આપણને આમાં કયા સવાલો પૂછ્યા તો કે સાચા કયા છે? તો જો પ્રજીવથી મરડો અને મેલેરિયા થાય તો પહેલું સાચું છે, અને બીજું ફૂગથી ચામડીના રોગો જેવા કે થાય છે, અને આ શું છે ખોટું છે. ઓપ્શન નંબર એ 1 અને 2 કયું છે સાચું છે? કયું છે સાચું છે? ત્રીજા નંબરનો સવાલ, કાર્બન ડાયોક્સાઇડના સંદર્ભમાં, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 કોના સંદર્ભમાં કીધું છે? કાર્બન ડાયોક્સાઇડના સંદર્ભમાં કહેવાનું છે. જો ઓકે, ધ્યાનમાં લો. તો આપણને કયા વિધાનો? ખોટા વિધાનો જોવાનું જોઈએ. તો કે કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે છે. તો કે આ વિધાન કેવું છે? સાચું છે. કયું છે? સાચું છે. સોડા વોટર બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. બીજું પણ સાચું છે. કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર CO2 છે, જે મેં તમને આગળ કીધું. એટલે કે એક પણ વિધાન ખોટા નથી. એક પણ વિધાન શું છે? ખોટા નથી. બધા વિધાન કેવા છે? અહીંયા સાચા છે. કેવા છે? સાચા છે. તેમ પછી 129 નંબરનો સવાલ 129 નંબરનો સવાલ જો શું કીધું? જોડકા જોડો. તો કે કમળો શેનાથી થાય છે? તો કે કમળો હિપેટાઇટિસથી થાય છે. અહીંયા ઓપ્શન નંબર બી. ડેન્ગ્યુ શેનાથી થાય છે? ડેન્ગ્યુ શેનાથી થાય છે? 129 નંબરમાં ડેન્ગ્યુ શેનાથી થાય છે? તો કે ડેન્ગ્યુ અર્બો વાયરસથી થાય છે. કોને ત્યાંથી થાય છે? અર્બો વાયરસથી. શીતળાની વાત કરવામાં આવે તો કે વેરિયોલા ડી, અને અછાબડામાં રહી ગયું હવે તો કે ઓપ્શન નંબર સી BADC. ઓપ્શન નંબર ડી શું આવે છે? ઓપ્શન નંબર ડી આવે છે. ડન. 130 નંબરનો સવાલ, કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે? ઓકે ભાઈ, જે પણ વિદ્યાર્થી જોતા હોય સરખી રીતે ચલો. તો વિટામિન એ 130 નંબરના સવાલની વાત કરીએ તો કે જોઈએ હવે કયા વિધાનો સાચા વિધાનો. કયા વિધાનો ગોતવાના છે? સાચા વિધાનો. વિટામિન એ લીલા શાકભાજીમાંથી મળે છે, તો આ સાચું. વિટામિન બી દૂધમાંથી મળે છે, આ પણ બીજું વિધાન સાચું. વિટામિન સી ખાટા ફળોમાંથી મળે છે, આ પણ સાચું. અને વિટામિન ડી સૂર્યના કિરણોમાંથી મળે છે. એટલે કે ઓપ્શન નંબર ડી આપેલ તમામ કેવા છે? સાચા છે. કેવા છે? સાચા છે. ડન. ચલો તેના પછી જઈએ છીએ 131 નંબરનો સવાલ, આલ્કોહોલનું વધુ સેવન કરવાથી કયો રોગ થાય છે? શેનું સેવન કરવાથી? આલ્કોહોલનું સેવન કરવાથી કયો રોગ થાય છે? તો ઓપ્શન નંબર એ સિરોસિસ ઓફ લીવર, બી ડાયસલ્ડિરેમ, સી ક્લોસ્ટ્રોડિયા અને ડી ઇરેથ્રોમાઇસ. શું આવે જવાબ? તો જો આલ્કોહોલનું વધુ સેવન કરવાથી કયો રોગ થાય? તો કે લીવરના રોગ. તો સિરોસિસ ઓફ લીવર થાય છે. હવે જોઈએ 132 નંબરનો સવાલ, ફોબિયાના સંદર્ભમાં. ફોબિયા એટલે કેવો હોય છે? ડર હોય છે. કેવો હોય છે? ડર હોય છે. કયો હોય છે? ડર હોય છે. જેમ કે એક્રોફોબિયા. શેની વાત કરીએ? એક્રોફોબિયા એટલે કે ઊંચાઈનો ડર. કયો ડર હોય છે? ઊંચાઈનો ડર. એક્રોફોબિયા ઊંચાઈના ડર માટે. પછી એક્વાફોબિયા. કયા ફોબિયા છે? એક્વા વોટર આવે ના આવે તો કે પાણીથી ડર. કે કયો? પાણીનો ડર લાગે છે. થેનેટોફોબિયા. કયો ફોબિયા છે? થેનેટોફોબિયા અંધારાનો ડર. અને નિક્ટોફોબિયા તો કયો? મૃત્યુનો ડર. કયો ડર? મૃત્યુનો. RSPQ. તો કે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી આવશે. ડન. 133 નંબરનો સવાલ, સત્ય વિધાન જણાવો. સાચા વિધાન જણાવો. શું જણાવવાનું કે છે? સાચા વિધાન. જોઈએ તો કે સૂર્યના કિરણો વડે થતી સારવારને હેલિયોપેથી કહે છે. કઈ પેથી કહેવામાં આવે છે? હેલિયોપેથી કહેવામાં આવે છે. આ સાચું. સૂર્યના કિરણોને પાયરોમીટર દ્વારા માપી શકાય છે. યસ, માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય? પાયરોમીટર. એટલે કે આ બીજું વિધાન સાચું છે. 1 ગ્રામ કાર્બોદિક પદાર્થ આશરે 4 કિલો કેલરી જેટલી શું આપે છે? ઉર્જા પૂરી પાડે છે. 1 ગ્રામ આ પણ કેવું છે? સાચું છે. એટલે કે ઓપ્શન નંબર ડી આપેલા આ તમામ વિધાન કેવા છે? સાચા છે. ડન. 134 નંબરના સવાલની વાત કરીએ, કયું વિધાન અયોગ્ય છે? ખોટું કયું વિધાન છે? ખોટું વિધાન કયું છે? જોઈએ તો કે પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન. આ સાચું. બરફનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે. આ પણ કેવું છે? સાચું છે.
પાણીનું ગલનબિંદુ 0 અંશ હોતું નથી. 0 અંશ હોતું નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. અને અયોગ્ય કીધું હતું તો જવાબ શું આવશે આપણો? બી આવશે. શું આવશે? બી આવશે. હવે જઈએ છીએ 135 નંબરના સવાલમાં. 135 નંબરનો સવાલ જોઈએ તો કે 135 નંબરમાં શું કીધું છે આપણને? સત્ય વિધાન, સાચા વિધાન જણાવો. તો કે પરમાણુ ભારનો એકમ કયો છે? એટોમિક માસ યુનિટ. પરમાણુ ભાર એટોમિક માસ યુનિટ AMU કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે. ભારતીય અણુશક્તિ વિજ્ઞાનના પિતા ડોક્ટર વિક્રમભાઈ સારા છે. ખોટું. આ સ્પેસના છે. કોના છે? સ્પેસના છે. અને ન્યુટ્રોનની શોધ જેમ્સ ચેડવિકે કરી હતી. આ પણ કેવું છે? સાચું છે. એટલે કે 1 અને 3 કેવા છે? સાચા છે. કેવા છે? સાચા છે. ભાઈ થોડું જલ્દી એટલા માટે જોઉં છું. જલ્દી જવાનું મુખ્ય કારણ શું હોય કે જ્યારે તમે જોતા હશો વિડીયો તો ફટાફટ તમે શું કરતા હશો? વાંચીને તમે શું કરશો? આન્સર આપો સીધા. ઓકે, એટલા માટે ફટાફટ જવાનું બીજું કોઈ રીઝન નથી. 100 ને હવે જો અને આની જે પીડીએફ છે બધી પીડીએફ તમને અમારા મીરા એકેડમીના બેચ મીરા એકેડમીની ઉપર મળી જશે. મીરા એકેડમીનું જે અમારું એપ્લિકેશન છે એના ઉપર મળી રહેશે. ત્યાં જોજો ફ્રી ટેસ્ટમાં તમને આની પીડીએફ મળી રહેશે. ડન. ચલો આગળ. હવે સ્ટેટિક જગ્યાના છે તો કે પ્રથમ ગુજરાતી મહિલા તો કે પ્રથમ ગુજરાતી મહિલાની વાત કરીએ તો કે પ્રથમ ગુજરાતી મહિલા શેમાં? પ્રથમ ગુજરાતી મહિલા મંત્રી. ઓકે, પ્રથમ ગુજરાતી મહિલા મંત્રી તો કે કોણ હતા? ઇન્દુબેન શેઠ, ફોટોગ્રાફર. પ્રથમ ગુજરાતી મહિલા મંત્રીની વાત કરવામાં આવે તો કે કોણ હતા? ઇન્દુબેન. તો અહીંયા શું આવશે? 1 નંબર. પ્રથમ ગુજરાતી મહિલા તો કે લતા પટેલ, ગ્રેજ્યુએટ. અને પ્રથમ ગુજરાતી મહિલા સેના વિશે છે એવું કંઈ કીધું નથી. સેના વિશે છે એવું કંઈ કીધું નથી. હવે ઓકે, બે ફોટોગ્રાફરે કીધા. રાજદૂત. જો હવે રાજદૂતની વાત કરીએ, પ્રથમ મહિલા ગુજરાતી મહિલા રાજદૂત. તો આમાં જો ઓપ્શનના અકોર્ડિંગ અહીંયા 3 નંબર આપી દો. કયો નંબર આપી દો? 3 નંબર. તો અહીંયા કયો નંબર વધી ગયો આપણો? 2 નંબર. ઓકે, પ્રથમ ગુજરાતી મહિલા તો કે કોઈ શું લખી દીધું? હોમે વ્યાર. ઓકે, અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી. નીચેના વિધાનો તપાસો. હવે આ વિધાનો આપણને શું કહે છે? તપાસો કહે છે. સાચા વિધાનો કયા છે? કયા વિધાનોની વાત કરવામાં આવેલ છે? સાચા વિધાનો કયા છે? જો તો કે સાચા વિધાનની વાત કરીએ તો કે કચ્છમાં જોવા મળતા ભૂંગાના સમૂહને વાટ કહે છે. ચલો આ તો પેલા એનો છે જીઓગ્રાફીનો, છતાંય જોઈ લઈએ. કચ્છમાં જોવા મળતા ભૂંગાના સમૂહને વાટ કહે છે. આ સાચું. મિયાણીનું હર્ષરિદ્ધિ માતાનું મંદિર પંચાયતન શૈલીમાં છે. આ પણ સાચું. હાલમાં પીપાવાવ પોર્ટનું મેનેજમેન્ટ કાર્ય અદાણી ગ્રુપ કરે છે. ખોટું છે. કયું છે? ખોટું. શું છે? ખોટું છે. તો અહીંયા 1 અને 2 કેવા છે? સાચા છે. કેવા છે? સાચા છે. ચલો હવે આગળ. ગુજરાતની ભાષાને બીજી ભાષાને સમકક્ષ સ્થાન ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની કોણે પ્રતિજ્ઞા લીધી હતી? 138 નંબરના સવાલમાં શું કહેવામાં આવેલ છે? તો કે ગુજરાતી ભાષાને બીજી ભાષાને સમકક્ષ સ્થાન ન મળે ત્યાં સુધી પાઘડી પહેરવાની કોણે પ્રતિજ્ઞા લીધી હતી? તો કે કોણ હતા? પ્રેમાનંદ હતા. કોણ હતા? પ્રેમાનંદ હતા. ઓકે, ચલો આગળ જઈએ. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના તો કે 15 ઓગસ્ટ 1947, 15 સપ્ટેમ્બર 1948, 25 ઓગસ્ટ 1954 અને 15 ફેબ્રુઆરી 1948. તો અહીંયા જવાબ શું આવે છે? ઓપ્શન નંબર ડી. 15 ફેબ્રુઆરી 1948 ના દિવસે તેની સ્થાપના થઈ હતી સૌરાષ્ટ્ર રાજ્યની. યોગ્ય વિધાન એટલે કે સાચા વિધાનો કયા છે? સાચા વિધાનો કયા છે જોઈએ તો કે માંડણા અને મહેંદી રાજસ્થાની લોકકલા છે. તો કે પહેલું સાચું. કપૂરથલા બગીચાઓનું શહેર તરીકે ઓળખાય છે. બીજું પણ સાચું. અને છત્તીસગઢનું પ્રાચીન નામ દક્ષિણ કૌશલ છે. સાચું. એટલે કે ઓપ્શન નંબર ડી. આપેલ તમામ સાચા છે. ખાલી જગ્યા દ્વારા પંચાયતોનો હિસાબ જાળવવા માટે હિસાબનું ઓડિટ કરવા અંગેની જોગવાઈ છે. આપેલા ક્વોલિટીનો સવાલ છે ભાઈ. ઓકે, તો આનો જવાબ શું આવશે? રાજ્ય વિધાન મંડળ આવે. શું આવે છે? રાજ્ય વિધાન મંડળ આવે છે. યોગ્ય જોડ શોધો. આમાં યોગ્ય જોડ શોધો. સાચી જોડ કઈ છે? સાચી જોડ ડોક્ટર હોમી ભાભા કોસ્મિક એડિએશન સંબંધિત શોધ. ખોટું. મેઘમાન સહાય. જો આમાં સાચી કઈ છે? શિશિર કુમાર મિશ્રા એક જીવ વિજ્ઞાન. શિશિર કુમાર મિશ્રા એક જીવ વિજ્ઞાન. તપાસો. તપાસો એટલે કે સાચા વિધાનો તપાસો. કયા વિધાનો તપાસો? સાચા વિધાનો તપાસો. જો સાચા વિધાનો. ઘડિયાળ નગરી તરીકે જાણીતો દેશ ફિનલેન્ડ. યસ, સાચું વિધાન છે.
દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ નગરો વસાવતું શહેર કયું છે? ઉરુગ્વે. એ પણ સાચું છે. એશિયામાં આવેલી પર્વતમાળા સુમાત્રાની લંબાઈ 2897 2897 કિલોમીટર છે. તો 3 કેવા છે? સાચા છે. કેવા છે? સાચા છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ખાલી જગ્યાની સ્થિતિ દર્શાવે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શેની સ્થિતિ દર્શાવે? એ શિક્ષણ, બી આરોગ્ય, મૃત્યુદર અને આવક. તો ખબર હે સાક્ષરતા કીધી તો કે ઓપ્શન નંબર એ શિક્ષણનું પ્રમાણ દર્શાવે. શેનું? શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. 145 નંબરનો સવાલ. 145 નંબરનો સવાલ. તો જોઈએ, અંગુલ સંરક્ષણ યોજના. જે અંગુલ સંરક્ષણ યોજના હતી 1974માં શરૂ કરવામાં આવી હતી. હાથી 1992માં અને ગેંડા 1996માં. 1996માં એટલે કે 1 2 3 1 2 3 1 2 ને 3 છે. 146 નંબરનો સવાલ. યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો. જો જેમ કે SCIM તો SCIM તો કે આ કયું છે? ગૃહ મંત્રાલય. આ પોર્ટલ કોણે રજૂ કર્યું છે? તો કે ગૃહ મંત્રાલય રજૂ કર્યું છે. હોપ એટલે કે આશા, તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. લેડીઝ પોર્ટલ. કયું પોર્ટલ? લેડીઝ પોર્ટલ તો કે ભારતીય આંતરિક જળ દ્વારા. અને નારી પોર્ટલ મહિલા અને બાળ વિકાસ. જો અહીંયા નારી આવે તો મહિલા અને બાળ વિકાસ એટલે કે ચોથામાં શું આવશે? ચોથું આવશે. ચોથામાં ચોથું અહીંયા કયું છે? તો કે અહીંયા છે, અહીંયા છે. એટલે કે આ બે ગયા. હવે પહેલું બીજું આપણો જવાબ શું આવે છે? 146 નંબરમાં જવાબ શું આવે છે? આપણો ઓપ્શન નંબર સી આવે છે. શું આવે છે? સી આવે. ડન. 147 નંબરના વિધાનો તપાસો અને સત્ય વિધાનો, સાચા વિધાનો જણાવો. સાચા વિધાનો જણાવો. ડન. ચલો હવે શું કહેવામાં આવ્યું છે? તો કે વિશ્વમાં શાંતિ સ્થપાય અને વિશ્વ એકતાનું સ્વપ્ન સાકાર થાય તે માટે સંયુક્ત રાષ્ટ્રોના પ્રયત્નશીલ છે. તે માટે સંયુક્ત રાષ્ટ્રો શું છે? પ્રયત્નશીલ છે. તો કે યુએન ટ્રસ્ટીશીપ કાઉન્સિલ દ્વારા 1 નવેમ્બર 1995 બાદ તેના દ્વારા એક પણ પ્રવૃત્તિ કરાઈ નથી. તો કે આ વિધાન કેવું છે? ખોટું છે. તો કે કયું? પહેલું વિધાન સાચું છે. ઓપ્શન નંબર એ પહેલું વિધાન કેવું છે? સાચું છે. 148 નંબરનો સવાલ. જોડકા જોડો. જોડકા જોડો. તો જો શંકર પુરસ્કાર કોને આપવામાં આવે છે? કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે. તો કયા ક્ષેત્રે આપવામાં આવે છે? કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે આપવામાં આવે છે. કબીર પુરસ્કાર સામાજિક સદભાવ ક્ષેત્રે આપવામાં આવે છે. ગોવિંદ વલ્લભભાઈ તો કે કયા ક્ષેત્રે આપવામાં આવે છે? શ્રેષ્ઠ સંસદ સભ્યને. એટલે કે આનો જવાબ શું આવશે? 3 1 2 3 1 2 3 1 2. ડન. હવે આગળનો સવાલ. નીચે આપેલા જોડકા જોડો. નીચે આપેલા જોડકા જોડો. જો પેરિસ ઓલિમ્પિક કયા એટલે કે પેરિસ ઓલિમ્પિક ક્યાં થવાનો છે? પેરિસ ઓલિમ્પિક ક્યાં થવાનો છે? જો પેરિસ ઓલિમ્પિક 2024માં થયો હતો. પેરિસમાં થયો હતો. ક્યાં થયો હતો? પેરિસમાં થયો હતો. પછી લોસ એન્જલસ એટલે કે યુએસએમાં 2028માં થવાનો છે. અને બ્રિસ્બેન એટલે કે ઓસ્ટ્રેલિયામાં 2032માં થવાનો છે. એટલે કે 1 2 3 1 2 3 1 2 ને 3. ડન. 150 નંબરનો સવાલ. 1999માં કારગિલ યુદ્ધ વખતે વડાપ્રધાન નીચેના પૈકી કોણ હતા? જે વખતે કારગિલનું યુદ્ધ થયું હતું તે સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો કે શ્રીમતી ઇન્દિરા ગાંધી, બી લાલ બહાદુર શાસ્ત્રી, સી અટલ બિહારી વાજપેયી અને ડી પીવી નરસિંહ રાવ. તો કે શ્રીમતી ઇન્દિરા ગાંધી તો કે પહેલા ક્યાં બાંગ્લાદેશમાં હતા. લાલ બહાદુર શાસ્ત્રી હતા. તો કે ઓપ્શન નંબર સી અટલ બિહારી વાજપેયી હતા. કોણ હતા? અટલ બિહારી વાજપેયીજી. ઓકે. તો મેં તમને કીધું એમ કે જે લોકોને આ જે છે તેની પીડીએફ જોઈએ એ પીડીએફ ક્યાં મળી રહેશે? તે પીડીએફ તમને પૂરેપૂરી પીડીએફ અમારી મીરાઈ એકેડમીની જે એપ છે એપની ઉપર જજો. તેમાં ફ્રી ટેસ્ટનો જે ઓપ્શન હશે ત્યાં તમને મળી રહેશે. ડન. ચલો 151 નંબરનો સવાલ. 151 નંબરનો સવાલ. ચલો જોઈએ. સિંધુ ખીણની સભ્યતા માટે કયા વિધાનો યોગ્ય છે? સાચા જોવાના છે. ક્યાં છે? સાચા. સુરકોટડા ઈસવીસન 1997માં સેન્ડોર બોકોનએ કરેલા પરીક્ષણ અનુસાર ઓછામાં ઓછા 6 અવશેષો સાચા. એટલે કે ટૂંકમાં સુરકોટડામાંથી આપણને ઘોડાના અવશેષો મળ્યા હતા. તો કે પહેલું વિધાન સાચું. બહુ વધારે કન્ફ્યુઝન હોય. સુરકોટડામાંથી ઘોડાનો અવશેષો સાચું. તો કે મિથાલ હરિયાણાની શોધ થઈ હતી. આ ખોટું છે. ચંદુવાડો કિલ્લેબંધીના પુરાવા મળ્યા નથી. સાચું છે. ચંદુવાડોમાં કિલ્લેબંધીના એકમાત્ર એવું જે શહેર હતું જેમાં ચંદુવાડો
કે જેમાંથી દુર્ગ રહિત, દુર્ગ એટલે કે કિલ્લા હતા નહીં, એટલે કે પહેલું અને ત્રીજું સાચું, પહેલું અને ત્રીજું સાચું, પહેલું અને ત્રીજું સાચું છે. ડન. હવે 152 ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી? જે ગુર્જર પ્રતિહાર વંશ હતા, ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કોણે કરી હતી? વત્સરાજ, નાગભટ્ટ પ્રથમ, હરિશ્ચંદ્ર અને મિહિર ભોજ. તો શું આવે છે? હરિશ્ચંદ્ર આવે છે. કોણ આવે છે? હરિશ્ચંદ્ર દ્વારા. શબ્દો પર વિચાર. ઉપરમાંથી ઉપાધિ, જો નીચે આપેલા શબ્દો ઉપર વિચાર કરો. ઉપરમાંથી કઈ ઉપાધિ મહાવીર સ્વામી માટે, મહાવીર સ્વામી માટે આપવામાં આવી હતી? કઈ ઉપાધિ મહાવીર સ્વામીને આપવામાં આવી હતી? જેમ કે જો મહાવીર સ્વામીની વાત કરવામાં આવે તો કે 24મા નંબરના કયા તીર્થકર હતા? જૈન તીર્થકર. તેમને કેવલિન કહેવાયું, જીન કહેવાયું, અરહત કહેવામાં આવતું, નિર્ગંથ કહેવામાં આવતું, જ્ઞાતપુત્ર કહેવામાં આવતું, એટલે કે બધે બધું. ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. ડન. એકસો ને 54 નંબરનો સવાલ. જો શું કહેવામાં આવે છે? ઈસવીસન પૂર્વે 6મી શતાબ્દીમાં વિશ્વની પ્રથમ ગણતંત્રાત્મક વ્યવસ્થા ક્યાં હતી? ગણતંત્રાત્મક વ્યવસ્થા ક્યાં હતી? ઓપ્શન નંબર એ વૈશાલી, બી એથેન્સ, સી સ્પાર્ટા અને ડી પાટલીપુત્ર. તો ગણતંત્રાત્મક વ્યવસ્થા ક્યાં હતી? ઓપ્શન નંબર એ વૈશાલીમાં હતી. ક્યાં હતી? વૈશાલીમાં હતી. 155 નંબરનો સવાલ. કયા વિધાનો યોગ્ય છે? કયા વિધાનો યોગ્ય છે? તો કે ગુજરાતમાં શકોએ 400 વર્ષ સુધી રાજ કર્યું હતું. તો કે પહેલું વિધાન સાચું. ભારતમાં કુષાણ વંશમાં પહેલો પ્રસિદ્ધ શાસક કુજુલ કડફિસસ. કુજુલ કેવો છે? કડફિસસ છે. બીજું સાચું. બૌદ્ધ ધર્મની ચોથી બૌદ્ધ કનિષ્કના શાસનકાળમાં કુંડલવનના પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન વસુમિત્રની અધ્યક્ષમાં થઈ હતી. આ પણ કેવું થઈ ગયું? સાચું. એટલે કે ઓપ્શન નંબર ડી આપેલ તમામ વિધાન કેવા થઈ ગયા? સાચા થઈ ગયા. કેવા થઈ ગયા? સાચા થઈ ગયા. ડન. 156 નંબરનો સવાલ. નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય નથી? યોગ્ય નથી. ખોટા વિધાનો કયા છે? ખોટા વિધાનો કયા છે? ચલો જોઈએ. તો કે ભારતની યોગ્ય નથી. તો કે ભારતની ભૂમિ પર પોર્ટુગીઝે દમણ પર 204 વર્ષ સુધી શાસન કર્યું. બીજું, સુરતમાં ઈસવીસન 1610માં ડચ દ્વારા કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું હતું. જો ખોટું આયરું વિધાન, આયરું ખોટું. એટલે કે એ અને બી બંને કેવા છે? યોગ્ય નથી. એ અને બી બંને કેવા છે? યોગ્ય નથી. ડન. ચલો આગળ જઈએ. કયું વિધાન સાચું છે? સાચા વિધાન કયા છે? કયા વિધાન સાચા છે? ઓકે. તો બ્રિટિશ સંસદે 1876માં ધ રોયલ ટાઈગર એક્ટ પસાર કરી ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાને કેસરે હિન્દ ખિતાબ આપ્યો હતો. આ પહેલું વિધાન. ગવર્નર જનરલ લોર્ડ લિટનના કોલકાતા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારને સાથેની નવી રાજકીય એકતાનું સર્જન કર્યું હતું. ખોટું. બીજું વિધાન કેવું છે? ખોટું. હવે બીજું ખોટું તો આ ખોટું, આ ખોટું, તો વધ્યું કયું? ઓપ્શન નંબર એ. કયું વધ્યું? ઓપ્શન નંબર એ વધ્યું. 158 નંબરનો સવાલ. 1857માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ દ્વારા વર્તમાનપત્રોના સ્વતંત્રતા પર કાપ મૂક્યો હતો. કોણે કાપ મૂક્યો હતો? એ રિપલ, બી લિટન, સી લોરેન્સ, ડી એલિંગ. જવાબ શું આવે છે? વર્નાક્યુલર પ્રેસ એક્ટ પર કાપ મૂકનારા કોણ હતા? તો કે લિટન હતા. કોણ હતા? લિટન. અને મોસ્ટ ટાઈમ કી આ સવાલ પૂછાવા જેવો સવાલ છે. મૌર્ય સામ્રાજ્યમાં કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે? તો વાત કરીએ તો કે ચંદ્રગુપ્ત મૌર્ય તેના યુનાની ગ્રંથોમાં ચંદ્રગુપ્ત મૌર્યને સેન્ટ્રોકોટસ કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? સેન્ટ્રોકોટસ કહેવામાં આવતું હતું. તો કે આ એક વિધાન કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. બીજું, પુષ્યગુપ્તે ગિરનાર મુકામે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. યસ, પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું એમણે શું કરાવ્યું હતું? નિર્માણ કરાવ્યું હતું. તો કે ઓપ્શન નંબર સી એ અને બી કેવા છે? સાચા છે. કેવા છે? સાચા. 160 નંબરનો સવાલ. યોગ્ય રીતે જોડકા જોડ. યોગ્ય રીતે જોડકા જોડો. અશ્વઘોષ, આર્ય ભાસ. જો ભાસની વાત કરીએ ને તો કે ભાસની કઈ છે? તો કે સ્વપ્નવાસો દત્તમ. સ્વપ્નવાસો દત્તમ. ત્રીજામાં ડી ગોતો. ત્રીજામાં ડી ક્યાં છે? જો એક અહીંયા છે ને એક અહીંયા છે, એટલે કે બી ગયા. એટલે કે હવે એ અને સી. હવે ભરત મુનિ.
ભરત મુનિ રચિત શું છે? નાટ્યશાસ્ત્ર. શું છે? નાટ્યશાસ્ત્ર. છેલ્લામાં એ ક્યાં છે? અહીંયા છે. તો કે આ પણ કેવું થઈ ગયું? ખોટું. ના આવડતું હોય તો આ રીતે ટ્રાય કરી શકો છો. ડન. હવે લખી દો બાકીના BCDA. ઓકે. તો કે ભાસનું સ્વપ્નવાસો દત્તમ, ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર. ખતમ. આગળના બે નથી આવડતા, પાછળના બે આવડે. ઓપ્શન એલિમેન્ટ કરીને આપી શકો છો આન્સર. ચલો હવે આગળ 161 નંબરનો સવાલ. યોગ્ય નથી, ખોટા વિધાનો ગોતવાના છે. કયા ગોતવાના છે? ખોટા વિધાનો ગોતવાના છે. જોઈએ ચલો. મિસરના પિરામિડોમાં ચિતરાયેલા ભીત ચિત્રોના સમય અજંતાના ભીત ચિત્રો પૂર્વેના કે તેને સમકાલીન હતા. આ સાચું છે. ચોલ સામ્રાજ્યમાં તમિલ ભાષાનો સુવર્ણ યુગ હતો. આ પણ બીજું સાચું છે. હવે જો બીજું સાચું છે તો A અને B બંને સાચા છે. A અને B કેવા છે? બંને સાચા છે. હવે જે 162 નંબરનો સવાલ. જો કોના વિશે છે? તો કે મરાઠા કાળ વિશે સાચા વિધાનો ગોતવાના. કયા વિધાનો? સાચા. જો ઈસવીસન 1761 છત્રપતિ સાહુના પેશવા બાલાજી વિશ્વનાથે ગુજરાતમાં મરાઠા સત્તાની સ્થાપના કરવા ખાંડેરાવ દાભેની નિમણૂક કરી હતી. પહેલું વિધાન સાચું. 1734 વડોદરાના ગાયકવાડ રાજધાની બનાવ્યું. વડોદરા ગાયકવાડની શું બની? રાજધાની બની હતી. સાચું. બીજું વિધાન સાચું. બીજું વિધાન પણ કેવું છે? સાચું છે. સાહુજી હતા. સાહુજી શિવાજીના પુત્ર સાહુજી. સાહુજીએ શું કરી નાખ્યું હતું? જે મરાઠા સામ્રાજ્યને 5 ભાગમાં વેચી કાઢ્યું. તેમાંથી એક હતા ગાયકવાડ. ગાયકવાડને શું મળ્યું હતું? વડોદરા મળ્યું. ડન. 163 નંબરનો સવાલ. 163 નંબરનો સવાલ. આના ધ્યાન આપો. આ ધ્યાન આપો નહીં. બે મિનિટ ભાઈઓ. થઈ ગયું ને એકદમ ચકાચક. દેખાતું નહીં હવે? હા, નહીં દેખાય. થઈ ગયું એકદમ ચકાચક. કનિષ્કના સામ્રાજ્યમાં કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? તો ઓપ્શન નંબર A પુરુષપુર મથુરા, બી પુરુષપુર પાટલીપુત્ર, સી સારનાથ અને શ્રીનગર, ડી 1 અને 2 બંને ખોટા છે. એટલે કે આ તો ડી આવશે જ નહીં. ડી તો આવશે જ નહીં. કયો આવશે જવાબ? હવે તો જો કઈ આવશે? પુરુષપુર અને મથુરા. પુરુષપુર અને મથુરા કેવા હતા? મહત્વના કેન્દ્રો હતા. 164 નંબરનો સવાલ. સાચો વિકલ્પ પસંદ કરો. સાચો વિકલ્પ પસંદ કરો. 164 નંબરનો સવાલ. જો કુષાણો ભારતીય ઉપખંડમાં સોનાના સિક્કા બહાર પાડનાર પ્રથમ શાસકો માનવામાં આવે છે. પહેલું વિધાન સાચું છે. એ વિધાન કેવું છે? સાચું છે. સોનાના સિક્કાનો ઉપયોગ સિલ્ક રૂટ પર રોમન સામ્રાજ્ય સાથે લાંબા અંતરના વેપારના સરળ બનાવવા માટે થયો હતો. બીજું પણ કેવું છે? સાચું છે. તો જો અહીંયા આપણને કીધું શું છે? જો બંને ખોટા તો નથી. A અને B બંને સાચા, પરંતુ B એ કોઈ સમજૂતી નથી. એની સમજૂતી છે. આ રેશિયાની છે. એની સમજૂતી છે. આ બંને શું આપે છે? એકબીજાની સમજૂતી આપે છે. ડન. વૈશાલી નીચેનામાંથી કયા મહાજનપદની રાજધાની હતી? વૈશાલી નીચેનામાંથી કયા મહાજનપદની શું હતી? રાજધાની હતી. A વજ્જી, B કૌશલ, C કાશી, D મગધ. શું આવે છે જવાબ? તો કયો જવાબ આવે છે? ઓપ્શન નંબર A વજ્જીની. કોની? વજ્જીની રાજધાની હતી. ઓકે. મેં તમને કીધું એમ કે જેને આ PDF જોઈતી હોય મીરાઈ એકેડમીની એપ્લિકેશન છે. એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરીને ત્યાં ફ્રી ટેસ્ટમાં જશો તો તમને આ PDF મળી રહેશે. સોરી, 166 નંબરનો સવાલ. યોગ્ય વિધાનો. કયા વિધાનો? યોગ્ય વિધાનો કયા છે? માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મચ્છારામ દ્વારા કરવામાં આવી હતી. આ સાચું. બીજું, હિન્દુ મહિલા સંપત્તિ કાનૂન ગવર્નર જનરલ ઓકલેન્ડના અમલમાં મૂકવામાં આવી હતી. એટલે કે 1 અને 2 કેવા થઈ ગયા? સાચા થઈ ગયા. કેવા થઈ ગયા? સાચા થઈ ગયા. 166 માં શું આવે છે જવાબ? તમારો બી આવે છે. શું આવે છે જવાબ? બી. હવે જે 167 નંબરનો સવાલ.
જો હવે આપણને વ્યક્તિ ઓળખવાનું કે છે, વિધાનોને ધ્યાનમાં લો ને તેના પરથી વ્યક્તિને શું કરો, ઓળખો. ઓકે, હા ભાઈ, હવે અમારી ટીમે આવો ક્વેશ્ચન મોકલી દીધો છે. આવા ક્વેશ્ચન જનરલી તો પૂછાશે જ નહીં. તો જોઈએ, તેમનો જન્મ આંધ્રપ્રદેશના રાજમુંદ્રી જિલ્લામાં થયો હતો, પહેલું. બીજું, હિતકારણી સભાની સ્થાપના કરી હતી, બાળ લગ્ન અને જ્ઞાતિભેદનો શું કર્યો હતો, વિરોધ કર્યો હતો. તો જો આંધ્રપ્રદેશમાં રાજા રામ મોહન રાયનો જન્મ થયો નતો, દેવેન્દ્રનાથનો નતો થયો. સર સૈયદ અહેમદ, એ તો લાહોર આજુબાજુ. તો કુંદકુરી વીરેશન. જો ભાઈ આવા ક્વેશ્ચન એક્ઝામમાં નહીં આવે, એનું મુખ્ય કારણ શું છે, વ્યક્તિ ઓળખવાના આવા ક્વેશ્ચન આવશે નહીં. ઓકે, ડન. 168 નંબરનો સવાલ. 1930-31માં લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? જે રજવાડા હતા તેમનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો ઓપ્શન નંબર એ સયાજીરાવ ત્રીજા, જામ રણજીતસિંહ, સી કૃષ્ણકુમારસિંહ અને ડી ભગવતસિંહ. તો જવાબ શું આવશે? જામ રણજીતસિંહ. કોણ હતા? જામ રણજીતસિંહ. આઈએમપી સવાલ છે. સોલંકી કાળ દરમિયાન વહીવટી એકમ શું હતું? જે સોલંકી કાળ હતા તેમાં વહીવટી એકમ શું હતું? જો અહીંયા ઓપ્શન જ નથી, જવા દો આને. કેન્સર. જુનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. તો બહાઉદ્દીન કોણ હતો? તો બહાઉદ્દીન કોણ હતો? બહાઉદ્દીન કોણ હતો? તો જુનાગઢનો નવાબ, જુનાગઢનો વજીર, જુનાગઢનો સેનાપતિ અને ડી જુનાગઢનો ખજાનચી. તો આવે છે બહાઉદ્દીનનો મકબરો આવશે. બહાઉદ્દીન કોણ હતો? તો કોણ બનાવે છે? નવાબ તો હશે. તો કોણ હશે? વજીર હશે. કોણ હશે? વજીર હશે. ઓકે, આગળ 171 નંબરનો સવાલ. હા, હવે અહીંયાથી મેમ લેશે, કારણ કે જો ભૂકંપીય તરંગો ચાલુ થઈ ગયા. ઓકે ઓકે, તો મેમ આવે છે. એક જ મિનિટ, જસ્ટ હું માઇક આપી દઉં એટલે મેમ આવી જશે. 2 જ મિનિટ જસ્ટ. ચલો, નમસ્કાર બધાને. ચલો, તો આપણે શરૂઆત કરી દઈએ. હવે માત્ર ભૂગોળના અને જીકેના પ્રશ્નો જે છે બાકી રહ્યા છે. ઓકે, એટલે એ પ્રશ્નપત્ર પણ જે છે એમની અંદર જે પ્રશ્નો જે છે આપણે સોલ્વ કરી લઈએ. ઓકે, ચલો. તો જુઓ, નીચેનામાંથી સાચો વિકલ્પ જણાવો. ઓકે, ભૂકંપીય તરંગોનો વેગ છે અલગ અલગ ઘનતા ધરાવતા માધ્યમમાંથી પસાર થતા પરાવર્તિત થાય છે. ઓકે, બીજું છે તો કે અહીંયા વધુ ઘનતા ધરાવતા માધ્યમમાં આ તરંગોનો વેગ છે એ ધીમો થઈ જાય છે. ઓકે, હવે અહીંયા જો સાચો વિકલ્પ તમારે કહેવાનો છે. ઓકે, તો અહીંયા માત્ર જે એક જે છે ને એ સાચો વિકલ્પ છે, એટલે અહીંયા જવાબ આવશે ફક્ત 1. ચલો, ત્યાર પછી રેપિટી અસંગતતા કોની વચ્ચે જોવા મળે છે? ઓકે, પોપડો અને મેટલ્સ છે, મેટલ્સ અને ભૂગર્ભ છે, ઉપરનું મેટલ્સ અને નીચેનું મેટલ્સ છે, અને બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ છે. જો પૃથ્વીનો જે આપણે પોપડો જે છે, ઓકે, સૌથી જે ઉપરનો ભાગ છે, જે ભૂગર્ભ જે છે, ઓકે, એ એટોસ્ફિયર જે છે એની ઉપર છે. હવે એની અંદર નીચેના જે ભાગો જે છે, ઓકે, બાહ્ય ભાગ છે, આંતરિક ભાગ છે. આંતરિક ભાગની અંદર આપણે લોખંડ, નિકલ એવા તત્વો આપણે પ્રાપ્ત થાય છે. જ્યારે આ મેટલ જે છે ઉપરનું જે ઉપલું સ્તર જે છે, ઓકે, એની અંદર આપણે પ્રવાહી જે તત્વો જે છે એ પ્રાપ્ત થાય છે. અને અહીંયા ખાસ જે જવાબ આવશે ને, અહીંયા ઉપરનું મેટલ અને નીચેનું મેટલ જે છે ને એ આ રેપિટી અસંગતતા જે છે ને એની વચ્ચે આપણને જોવા મળે છે. ચલો, લઘુગ્રહો એટલે કે એસ્ટેરોઇડ અને ધૂમકેતુ વચ્ચે શું તફાવત છે? ઓકે, પેલું વિધાન તો કે લઘુગ્રહો નામની પથરાળ ગ્રહિકાઓ કે જ્યારે ધૂમકેતુ છે હિમ આચ્છાદિત ગેસમાંથી નિર્માણ પામે છે અને જે પથ્થર અને ધાતુઓની એકબીજા સાથે બાંધીને રાખે છે. બીજું તો કે લઘુગ્રહો જે છે અધિકાંશ છે ગુરુ અને મંગળની પરિક્રમણ કક્ષાની વચ્ચે આપણને જોવા મળે છે, જ્યારે ધૂમકેતુ છે અધિકાંશ જે છે, ઓકે, એ શુક્ર અને બુધ વચ્ચે આપણને જોવા મળે છે. ત્રીજું વિધાન એવું કહે છે કે ધૂમકેતુ પ્રકાશમય અને પૂંછડી દર્શાવે છે, જ્યારે લઘુગ્રહો છે દર્શાવતા નથી.
તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા પેલું વિધાન કીધું છે એ બી એકદમ સાચું છે કે અહીંયા નાના પથરાળ અને ગૃહિકાઓ જે છે આપણને જોવા મળે છે અને આ છે ગેસથી નિર્માણ પામેલા હોય છે. ઓકે, તો આ પેલું વિધાન સાચું છે. બીજું વિધાન જુઓ અહીંયા અધિકાંશ જે લઘુ ગ્રહો જે છે એ ગુરુ અને મંગળની પરિક્રમણ જે છે કક્ષા જે છે ત્યાં જોવા મળે છે અને ધૂમકેતુ જે છે એ શુક્ર અને બુધની વચ્ચે આપણને જોવા મળે છે. આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું તો કે ધૂમકેતુ પ્રત્યક્ષ જે પ્રકાશમય એ પૂંછડી ધરાવે. આપણે બધાને ખબર છે કે ધૂમકેતુ જે છે એ પૂંછડી ધરાવે છે, જ્યારે આ લઘુ ગ્રહો જે છે એ પૂંછડી ધરાવતા નથી. આ વિધાન પણ સાચું છે. એટલે આપણો અહીંયા જવાબ આવશે આપેલ તમામ. ચલો, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સંદર્ભ નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન અથવા તો વિધાનો અયોગ્ય છે? પેલું વિધાન તો કે તે એક સીધી રેખા છે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ને જોડે છે. બીજું વિધાન તો કે તે એક કેલેન્ડર દિવસથી બીજા દિવસના બદલાવને દર્શાવે છે. ઓકે, અને ત્રીજું તો કે આ રેખા હિન્દ મહાસાગરમાંથી પસાર થાય છે. ચલો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલું જ વિધાન જુઓ તો કે આ રેખા જે છે સીધી છે નહીં, આ રેખા આવી વાંકા ચૂકી આપણને દર્શાવેલ છે અને કઈ જગ્યાએ પેસિફિક મહાસાગર છે ત્યાં. ઓકે, એટલે અહીંયા પહેલું વિધાન કેવું થશે? ખોટું થશે. હા, બીજું વિધાન શું કહે છે કે એક કેલેન્ડર દિવસ છે એની અંદર આપણે બીજો દિવસ જે છે એનો બદલાવ આપણને જોવા મળે છે. હા, આ વિધાન સાચું છે. ત્રીજું તો કે આ રેખા હિન્દ મહાસાગર જે છે પરથી પસાર થાય છે નહીં, આ પેસિફિક મહાસાગર છે ત્યાંથી પસાર થાય છે. આ વિધાન પણ ખોટું છે. એટલે અહીંયા જવાબ આવશે 1 અને 3. ઓકે, ડન. ચલો, ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. ઓકે, સરાવતી નદી છે, વેગલ નદી છે, ગંડક નદી છે અને ગોમતી નદી છે. તો બધાને ખબર છે કે આ સરાવતી નદી જે છે ઓકે કયા રાજ્યમાં આવેલી છે? સામે રાજ્ય આપેલા છે તમિલનાડુ, બિહાર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. ઓકે, હવે અહીંયા આપેલું છે સરાવતી નદી જે કર્ણાટકની અંદર આવેલી છે. તો આપણે અહીંયા જોઈએ કે એકની અંદર સી ક્યાં આપેલું છે. ચલો, તો આ માત્ર બી ની અંદર જ આપેલું છે એટલે આપણો જવાબ થઈ જશે બી. ઓકે, વેગલ નદી જે છે એ તમિલનાડુની અંદર આવેલી, ગંડક નદી જે છે એ બિહારની અંદર આવેલી અને ગોમતી જે છે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલી. ઓકે, ડન. ચલો, નીચેના પૈકી શું જ્વાળામુખીમાંથી ઉદ્ભવેલું છે? ઓકે, આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ અને અરવલ્લીની પર્વતમાળાઓ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંદમાન, નિકોબાર અને આ દખ્ખણનો જે ઉચ્ચ પ્રદેશ જે છે એ જ્વાળામુખીમાંથી ઉદ્ભવેલો છે. ઓકે, એટલે આપણો જવાબ આવશે 1 અને 3. વિષુવવૃત્તીય પટ્ટામાં કયા મહત્તમ વરસાદ થાય છે? ઓકે, જો વિષુવવૃત્તીય પ્રદેશની અંદર સૌથી વધુ વરસાદ થાય છે અને એની અંદર આપણે કહીએ કે આપણું જે એમેઝોનનું જંગલ જે છે જે આપણું હૃદય માનવામાં આવે છે. ઓકે, જંગલોનું પણ. તો અહીંયા જે છે એમેઝોન તટ જે છે આમનો જવાબ આવશે. ઓકે, ચલો, તે નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે? ઓકે, હજારીબાગ છે, જલદપરા નેશનલ પાર્ક છે, સારિસ્કા અભયારણ્ય છે કે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઓકે, એક જ મિનિટ. ચલો, અહીંયા જવાબ આવશે જલદાપરા નેશનલ પાર્ક કે જેની અંદર આ આપણે ગેંડો જે છે એ જોવા મળશે. ઓકે, ત્યાર પછી આગળ જઈએ તો કે ભાષાકીય સમૂહ માટે નીચેના પૈકી કયા અથવા તો વિધાન અથવા તો વિધાનો યોગ્ય છે? ઓકે, આપણે યોગ્ય વિધાનો પૂછેલા છે. તો કે આંધ્રપ્રદેશની મુખ્ય ભાષા તેલુગુ અને ઉર્દુ છે. ગોવાની મુખ્ય ભાષા જે મરાઠી ભાષા પણ સમાવેશ થાય છે અને ઝારખંડની મુખ્ય ભાષા જે હિન્દી અને સંથાલી છે. ઓકે, એટલે અહીંયા જવાબ આવશે આપેલ તમામ વિધાનો જે છે કેવા છે? સાચા છે. ચલો, 2011ની વસ્તી ગણતરી માટે કયું અથવા તો કયા વિધાનો જે છે અયોગ્ય છે? તો કે સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતું રાજ્ય જે છે બિહાર જે પ્રથમ ક્રમે હતું. ઓકે,
સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતું રાજ્ય જે છે આસામ જે છે પ્રથમ ક્રમે હતું નહીં. અહીંયા હિમાચલ આવશે, હિમાચલ પ્રદેશ આવશે. ઓકે, એટલે આ વિધાન ખોટું થઈ ગયું. ત્રીજું વિધાન તો કે સૌથી વધારે એસટીની વસ્તી જે ધરાવતું રાજ્ય છે મધ્યપ્રદેશ એ પ્રથમ ક્રમે છે. આ બંને વિધાનો સાચા છે, આ વિધાન ખોટું છે, એટલે આપણો જવાબ આવશે ફક્ત 2. નીચે દર્શાવેલ જોડી પૈકી કયો વિકલ્પ સાચો નથી? ઓકે, જલગાંવ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ, શાહજહાંપુર જે છે રેશમી કાપડ ઉદ્યોગ, ઓકે, બેલગાંવ જે છે એ બી રેશમી કાપડ ઉદ્યોગ, અને પાણીપત જે છે તો કે ઊની કાપડ ઉદ્યોગ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શાહજહાંપુર જે છે રેશમી કાપડ એ ખોટું આપેલું છે. ઓકે, એટલે જવાબ આપણો આવશે બી. ચલો, નીચેના પૈકી ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદકમાં સૌથી વધારે ફાળો આપે છે? ઉત્તર પશ્ચિમ સમતળ વિસ્તાર, ઉત્તર પૂર્વ સમતળ વિસ્તાર, ઉત્તર પશ્ચિમ મધ્ય વિસ્તાર અને દરિયા કિનારાનો સમતળ વિસ્તાર. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? તો જવાબ આવશે અહીંયા કે ઉત્તર પશ્ચિમ જે સમતળ વિસ્તાર જે છે, ઓકે, ત્યાં આ ઘઉંનું ઉત્પાદન જે છે વધુ થાય છે. ઓકે, ઘઉંનું ઉત્પાદન જે છે વધુ થાય છે. ચલો, ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર જે છે ક્યાં આવેલું છે? નવસારી છે, જબલપુર છે, આણંદ છે કે ઝાંસી છે? ઓકે, તો એની અંદર જવાબ આવશે ઝાંસીની અંદર. ઓકે, ઝાંસીની અંદર આ ઘાસચારા સંશોધન કેન્દ્ર આવેલું છે. ચલો, પાપનાશમ જળ વિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલી છે? કાવેરી છે, નામપર્ણી છે, પાયકારા છે કે પેરિયર છે? ઓકે, ચલો, કઈ નદી પર આવેલી છે? તો અહીંયા જવાબ આવશે નામપર્ણી પર આવેલી છે. ચલો, ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બનેલું છે? સિક્કિમ, મણિપુર, કેરળ કે મધ્યપ્રદેશ? ચલો, અહીંયા જવાબ આવશે સિક્કિમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એપ છે ડાઉનલોડ કરી લેજો, એની ઉપર જ જે પ્રશ્નપત્ર છે તમને મળી જશે. ઓકે, ચલો આગળ જઈએ. નીચેનામાંથી કયા અભિલેખને આજ દિન સુધી કાટ લાગ્યો નથી? ઓકે, મક્કી છે, કંગનહલ્લી છે, મહરોલી છે કે પ્રયાગ પ્રશિસ્ત છે? ચલો, ક્યાં જે છે લોખંડની અંદર અભિલેખ જે છે એની અંદર આજ દી સુધી કાટ લાગેલો નથી. ઓકે, તો આ મહરોલીનો જે સ્તંભ જે છે એની અંદર જે છે કાટ લાગેલો નથી. ચલો, યોગ્ય જોડકા જોડો. ઓકે, ભીંડી બજાર ઘરાના જે છે, જયપુર અતરોલી ઘરાના છે, રામપુર ઘરાના છે અને ઇન્દોર ઘરાના છે. ઓકે, તો આ ભીંડી જે છે એ ખાદિમની હુસેન ખાન, ઓકે, જયપુર જે છે અતરોલી ઘરાના જે છે, ઓકે, અશ્વિની ભીડે દેશપાંડે, રામપુર જે છે ઉસ્તાદ ઇનાન હુસેન અને ઇન્દોર ઘરાના જે છે તો ઉસ્તાદ આમિર ખાન. ચલો, અહીંયા જવાબ આવશે બી. ઓકે, ચલો, સામસામે જ છે જોડાયેલા. ઓકે, ચલો, ત્યાર પછી ભારતના સરોવર વિશે નીચેના પૈકી કયું વિધાન છે યોગ્ય છે? તો કે બિંદુ સરોવરનો ઉલ્લેખ છે રામાયણ અને મહાભારતમાં મળી આવેલો છે. બીજું વિધાન તો કે પંપા સરોવર જે છે એ કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલ છે અને કૈલાસ પર્વત પર 5 નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. ચલો, પહેલું વિધાન જે છે એ સાચું છે. ઓકે, કે બિંદુ સરોવર જે છે રામાયણ અને મહાભારતની અંદર આપણને એનો ઉલ્લેખ જોવા મળે છે. પંપા સરોવર છે કર્ણાટકના બેલસારી જિલ્લાની અંદર આવેલું છે. ત્રીજું જે છે આ વિધાન ખોટું છે. ઓકે, અને આપણે શું પૂછેલું છે? યોગ્ય વિધાન પૂછેલું છે, એટલે 1 ને 2 સાચા છે, એટલે આપણો જવાબ થશે એ. ઓકે, ચલો, નીચેના પૈકી ભારતના કિલ્લાઓ વિશે કયું અથવા તો કયા વિધાન
યોગ્ય નથી. ચલો પેલું છે તો કે ગોલકોંડાનો કિલ્લો જે તેલંગાણામાં આવેલો છે. ચિત્તોડગઢનો કિલ્લો જે છે ધ સન ફોર્ટ તરીકે ઓળખાય છે અને ચિત્તોડગઢનો કિલ્લો જે છે 15મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. ઓકે, અહીંયા બીજું વિધાન જે છે એ કેવું છે, ખોટું છે, અયોગ્ય છે, એટલે આપણો સીધો જવાબ થઈ જશે ફક્ત 2. ઓકે, ચલો ત્યાર પછી શિલ્પ અને સ્થાપત્ય વિશે કયા વિધાનો જે છે સાચું અથવા તો સાચા છે. ઓકે, મૌર્યકાલીન સ્થાપત્ય કળા પર ઈરાની એટલે કે પર્શિયન સંસ્કૃતિનો પ્રભાવ હતો. ઓકે, બીજું તો કે અહીંયા ખજૂરા શૈલીનું કે ચંદલ શૈલી જે છે, ઓકે, એનું નિર્માણ જે છે પંચાયતન શૈલી હેઠળ થયેલું છે. ત્રીજું તો કે અહીંયા વેસર શૈલીનું મંદિર જે છે મુખ્ય 2 અંગ હોય છે, પેલું વિમાન અને બીજું મંડપ. ઓકે, તો આમાં જવાબ શું આવશે? ચલો અહીંયા આપેલા તમામ વિધાનો જે છે કેવા છે, સાચા છે. ઓકે, મૌર્યકાલીન જે સ્થાપત્ય કલા છે એની અંદર ઈરાની શૈલી આપણને જોવા મળતી. ઓકે, અહીંયા ખજૂરાહોની જે શૈલી છે એની અંદર ચંદર શૈલી જે છે એની નિર્માણની અંદર આપણે પંચાયતન જે શૈલી જે છે એ હેઠળ આવેલી, અને આ મંદિર જે શૈલી જે છે, ઓકે, વૈશર શૈલી, એની અંદર આ વિમાન અને મંડપ આપણે 2 અંગ જે છે એ જોવા મળે છે. ચલો ત્યાર પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ તમામ કેન્દ્રીય સુરક્ષિત સ્મારકોની હદમાં ફોટોગ્રાફી કરવા માટે પરવાનગી અંગેનો આદેશ બહાર પાડેલ, અને આ આદેશ માટે નીચેના પૈકી કયા સ્મારકોનો સમાવેશ કરેલ નથી. ઓકે, તાજમહેલ છે, અજંતાની ગુફાઓ છે, લોહનો મહેલ છે કે આપેલ તમામ. ઓકે, તો અહીંયા આપેલ તમામ જે છે એ સાચા છે. ઓકે, કારણ કે અહીંયા બધા જ સ્થળોએ જે છે તમને પરવાનગી આપેલી છે. ચલો, યશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? આસામ છે, મણિપુર છે, અરુણાચલ પ્રદેશ છે કે સિક્કિમ છે? ચલો અહીંયા આવશે જવાબ મણિપુર. ચલો, એ પેશન ફોર ડાન્સ ના લેખક કોણ છે? ઓકે, યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાડેકર, રૂકમણી દેવી કે ડોક્ટર પદ્મા સુબ્રમણ્યમ કે દુર્ગા ખાટે અને સોનલ માનસી? ઓકે, કોણ છે? તો કે યામી કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાડેકર. ઓકે, આ જે છે એમના લેખક છે. ચલો, ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો? 13મી સદી, 12મી સદી, 14મી સદી કે 15મી સદી? ઓકે, તો અહીંયા આ 14મી સદીની અંદર ઉદ્ભવ થયેલો હતો ભવાઈનો. ઓકે, આદિવાસી જનજીવન વિશે કયું અથવા તો કયા વિધાનો જે છે યોગ્ય નથી? 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીના 8.6% વસ્તી આદિજાતિઓની છે. ઓકે, ગુજરાતમાં ભીલોની સૌથી વધુ વસ્તી સાબરકાંઠા જિલ્લામાં છે. અને ત્રીજું તો કે રાઠવા જાતિ મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશના રાઢ વિસ્તારની અંદર છે. ચલો, ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3 કે આપેલ તમામ? ઓકે, અહીંયા જવાબ આવશે ફક્ત 2 અને 3 જે છે એ વિધાનો કેવા છે? યોગ્ય નથી. ઓકે, યોગ્ય નથી હો, ખાસ ધ્યાન રાખજો. ચલો, નીચેના પૈકી ગુજરાતી સાહિત્ય વિશે કયું અથવા તો કયા વિધાનો જે છે યોગ્ય છે? ઓકે, દુહાને 10મો વેદ કહેવામાં આવે છે. બીજું વિધાન તો કે ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક દલપતરામ રચિત લક્ષ્મી છે. અને ત્રીજું તો કે વસંત વિલાસ એ મધ્યકાળનું સર્વશ્રેષ્ઠ 12માસી કાવ્ય છે. ચલો, ફક્ત 1 અને 2, 2 અને 3, 1 અને 3 કે આપેલ તમામ? ચલો, અહીંયા જવાબ આવશે ફક્ત 1 અને 2. ઓકે, વિધાનો જે છે કેવા છે? યોગ્ય છે. ચલો, જાત્રાળુ એ કયા લેખક એટલે કે કવિનું ઉપનામ છે? મણિશંકર રતનજી ભટ્ટ છે, આનંદશંકર ધ્રુવ છે, કિશોરલાલ મશરૂવાળા છે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક છે? ચલો, અહીંયા જવાબ આવશે રામનારાયણ વિશ્વનાથ પાઠક. ચલો, લક્ષ્મી વિલાસ પ્લેસ વડોદરાનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું? ખંડેરાવ ગાયકવાડે કરાવ્યું હતું, મલ્હારરાવ ગાયકવાડે કરાવ્યું હતું, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવેલું,
કે સયાજી રાવ ગાયકવાડ ચોથાએ કરાવેલું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સયાજી રાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ નિર્માણ કરવામાં આવેલું હતું. ચલો નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મ ગ્રંથ મુજબ પવિત્ર પાંચ સરોવર પંચ સરોવર એટલે 30 સ્થળોમાં સમાવેશ થતો નથી? ચલો પંપા સરોવર કર્ણાટકની અંદર આવેલું, નારાયણ સરોવર ગુજરાતની અંદર આવેલું, પુષ્કર સરોવર રાજસ્થાનની અંદર આવેલું અને કૃષ્ણા સરોવર તેલંગાણાની અંદર આવેલું. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પંપા આવે, નારાયણ આવે, પુષ્કર આવે એટલે જવાબ આવશે ડી. ઓકે, કૃષ્ણા સરોવર જે છે એ 5 સરોવરમાં સમાવેશ થતો નથી. ચલો 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે? પાલીતાણા જિલ્લો ભાવનગર, હાલાર દેવભૂમિ દ્વારકા, ઓકે, અને સરોત્રા જિલ્લો બનાસકાંઠા અને ધોળકા જિલ્લો અમદાવાદ. ચલો અહીંયા આપેલું છે 52 ધ્વજ. ઓકે, 52 ધ્વજ એટલે અમુક કહેશે કે દ્વારકા, તો દ્વારકા નહીં આવે. અહીંયા શું આપેલું છે? જૈન મંદિર કીધું છે. જવાબ આવશે સરોત્રા બનાસકાંઠાની અંદર. ઓકે, ચલો ડન. ચલો આપણા 200 પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયા અને આ એપ છે ડાઉનલોડ કરી લેજો. એની અંદર પ્રશ્નપત્ર જે છે તમને મળી જશે. ચલો, થેન્ક યુ.